નમસ્કાર, જય જિનેન્દ્ર. આપ સૌનું હાર્દિક અભિવાદન છે. વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશભાઈ શાહના ફાઉન્ડેશન દ્વારા આ 5મી પર્યુષણ વ્યાખ્યાનમાળા છે. આ વ્યાખ્યાનમાળાનો આજે છેલ્લો દિવસ છે. ભદ્રેશભાઈ શાહને વિનંતી કરીએ કે આપ સૌનું હાર્દિક સ્વાગત કરે. ભદ્રેશભાઈ, હું આપને સેન્ટર સ્ટેજ કરી રહ્યો છું. પ્લીઝ આપ સૌનું સ્વાગત કરો. ભદ્રેશભાઈ, આપ કમ્ફર્ટેબલ છો ને, કે હું ભૈરવીબેનને વિનંતી કરું? નમસ્કાર, પ્રણામ. આજે 5મી પર્યુષણ વ્યાખ્યાનમાળાના આ છેલ્લા 8મા દિવસે આજે આપણે 2 વક્તવ્યો સાંભળવા માટે અને ત્રીજું ત્યાર પછી ઓપન હાઉસ એટલે કે જાહેર ચર્ચા, આપણા પ્રશ્નો અને એનું સમાધાન એ વિષય ઉપર આપણને માર્ગદર્શન આપશે ડોક્ટર બિપિનભાઈ દોશી. એઓ કદાચ જોડાઈ ગયા છે આપણી જોડે, એટલે આપણે ભૈરવીબેનની પ્રાર્થનાથી, ભૈરવીબેનના નવકાર મંત્રથી તરત શરૂઆત કરીશું. ભૈરવીબેન. જય જિનેન્દ્ર. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉવજાયાણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચ નમોકારો, સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસિમ, પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. જય જિનેન્દ્ર સર્વને. નરેશભાઈ. યસ ભદ્રેશભાઈ, બોલી શકો. ભદ્રેશભાઈ, આપ બોલી શકો. આપ છો સેન્ટર સ્ટેજ પર. ઓકે, સારું. મિત્રો, વડીલો, ભાઈઓ અને બહેનો, સર્વપ્રથમ આપ તમામને મારા ઉષ્મા ભર્યા આવકાર, ઉષ્મા ભર્યા વંદન, નમન. અને આપણે આજે આ 5મા પર્યુષણ વ્યાખ્યાનમાળા સુરત 2024ના છેલ્લા અને 8મા દિવસે આપણે હવે પ્રથમ પ્રવચન, છેલ્લા દિવસનું પહેલું પ્રવચન આપણે આરંભીશું. આ પ્રવચન કહો કે વાતો કહો, એ આપની સમક્ષ હું જ રજૂ કરીશ. મિત્રો, આપ સૌ જાણો છો તેમ કે સુરત એ એક મહાનગર છે. 50 લાખની ઉપરની વસ્તીનું, લગભગ અત્યારે ગૂગલના આંકડાઓ પ્રમાણે 80 લાખથી પણ વધુ વસ્તી ધરાવતું શહેર છે, જ્યાં 3 થી વધુ અને આશરે 4 થી 5 લાખ લોકો જૈનો રહે છે. એવા સુરત મહાનગરમાં એક જબરજસ્ત ક્રાઇસિસ સર્જાય છે. એ ક્રાઇસિસને માટે ઓછે વત્તે આપણે જ જવાબદાર છીએ, જૈનો જ જવાબદાર છે. અને એના માટે વિચાર કરતા અને અમુક સંજોગો સર્જાતા મેં કોશિશ કરી કે આપણા જૂના અને ભૂલાઈ જતા અમૂલ્ય વારસાને આપણે કેવી રીતે ફરીથી પ્રકાશમાં લાવી અને લોકોને એના તરફ ધ્યાન કેન્દ્રિત કરી અને ત્યાં જતા કરી શકીએ અને એમને બચાવવાનો નાનકડો પ્રયત્ન કરી શકીએ અને એમાં હું મારો નાનો ફાળો આપી શકું. આપ જાણો છો તેવી રીતે આપણે આજે સુરત
ખાસ કરીને સુરતનો વિસ્તાર ગોપીપુરા, એનો સ્થાપત્ય ઇતિહાસ અને વારસો એના વિશે પ્રવચન વાતો કરવાના છીએ. તો જ્યારે સુરતની ચારે તરફ વિસ્તરવા માંડ્યું અને સુરત એ 8મા નંબરનું ભારતનું સૌથી મોટું શહેર હોવા છતાં જે એનો સૌથી સમૃદ્ધ વિસ્તાર ગોપીપુરા, કે જ્યાં વર્ષોથી જૈનો રહેતા હતા, તે જૈનો ધીમે ધીમે જુદા જુદા વિસ્તારમાં, નવા વિસ્તારોમાં, વિસ્તરતા જતા વિસ્તારોમાં કે જે વધુ સગવડ ભર્યા હતા ત્યાં જવા માંડ્યા. અને તેથી ગોપીપુરા એ ખાલી થવા માંડ્યું. સુરત એ પુરાણો અને શાસ્ત્રો મુજબ એક બહુ જ પૌરાણિક શહેર છે કે જેનું સુરત નામ એ સૂર્યપુર પરથી પડ્યું. મૂળ એનું નામ સૂર્યપુર અને હમણાં જાણીતું સુરત. એના આજથી લગભગ 600-700 વર્ષ પહેલા ગોપી નામના આપણા એક ઉમરાવે, સુરતના એક ઉમરાવે ગોપીપુરા વિસ્તારના, એને આ ગોપીપુરા વિસ્તાર વસાવ્યો, ગોપી તળાવ વસાવ્યું અને ત્યારથી એ ગોપીપુરા અને ગોપી તળાવ તરીકે ઓળખાયું. એ ગોપીપુરામાં મુખ્યત્વે બહુ જ જેને બહુ ઉદાર દિલના અને ઉમદા દિલના કહી શકાય તેવા જૈનો, કે જેઓ સખાવતને માટે બહુ જ જાણીતા હતા, એવા ઓસવાલ જૈનો, શ્રીમાળી જૈનો ત્યાં વિશેષ કરીને રહેતા હતા. અને ત્યાં સેંકડો વર્ષ જૂના, 100 વર્ષથી માંડીને 1000 વર્ષ જૂના ત્યાં જૈન દેરાસરો ઘણા બધા એક પછી એક બન્યા. આપ જાણો છો તેવી રીતે આ દેરાસરોના સાચવવાની, એને જાળવણી કરવાની અને એને તમામ રીતે એનો હેરિટેજ વારસો, એનો સાંસ્કૃતિક વારસો ભૂલાઈ ના જાય, ભૂસાઈ ના જાય, એ જોવાની જવાબદારી તમામની છે, સવિશેષ કરીને જૈનોની છે, આપણી છે. ગોપીપુરા અને સુરત, આપ જાણો છો તેવી રીતે કે સુરત એક સમયનું બહુ જ સમૃદ્ધ શહેર છે. વર્ષોથી ઇતિહાસ કહે છે કે સુરત એ કદાચ આખા ભારતમાં જ નહીં પણ સમગ્ર દુનિયામાં એક બહુ જ અગ્રેસર એવું સમૃદ્ધ શહેર, સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ અગ્રેસર એવું શહેર છે કે જ્યાં 84 બંદરના વાવટા એની પુણ્ય સલીલા સરિતા તાપી નદીને કિનારે વહેતા હતા. તાપી નદી સુરતને માંથી 12 માસી વહેતી એક નદી છે કે જે સુરતની વચ્ચોવચ્ચ થઈને વહે છે અને તેના બંદરે અથવા તો તેના કિનારે 84 બંદરોના વાવટા ફરકતા હતા. એટલે કે 84 દેશોના વાવટા ફરકતા હતા કે જેની સાથે સુરતને છેલ્લા કેટલાય સૈકાઓથી વેપાર ચાલતો હતો. સુરત એ આખા વિશ્વનું એક અગત્યનું વેપારી મથક હતું અને તેથી જ તેનાથી આકર્ષાઈને અહીંયા અંગ્રેજો, ડચ લોકો, વલંદા લોકો અને પોર્ચુગીઝો, વલંદા એટલે પોર્ચુગીઝો અને ફ્રેન્ચ લોકો, એ ચારેય પ્રજાઓએ કે જે પોતાની સાહસિકતા માટે બહુ જાણીતા હતા અને જેઓ સમગ્ર વિશ્વભરની અંદર વેપાર કરતા હતા, તેમણે કોઠી નાખવાની પરવાનગી તે વખતના મુઘલ સુલતાનો પાસેથી મેળવી અને અહીંયા પ્રથમવાર કોઠીઓ, એ ચારે ચારની કોઠીઓ એટલે કે ઓફિસ પ્લસ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ મોટા હોય તેવી જગ્યા અથવા તો તેવા કોમ્પ્લેક્સનું બાંધકામ સાથેની ખુલ્લી જગ્યાઓ કે જેને કોઠી કહેવાય, તે ચારે ચાર પ્રજા એટલે કે અંગ્રેજો, વલંદાઓ એટલે કે પોર્ચુગીઝો, ડચ એટલે કે હોલેન્ડના લોકો અને ફ્રેન્ચ, આ ચારે ચાર લોકોએ પોતાની કોઠીઓ નાખી. તે વખતે સુરતમાં અનેક હોનારતો વારંવાર થઈ છે.
છતાં એ હોનારતોમાંથી ફિનિક્સ પંખીની જેમ સુરત બેઠું થયું છે અને સુરત પોતાના પગભર થઈને ફરી એકવાર સમૃદ્ધ થઈ ગયેલું છે, તારાશ થઈ ગયેલું. આખું એક વખત એવું કહેવાય છે કે આખું સુરત આગની અંદર ભરખાઈ ગયેલું, અને ત્યારે એ આગ છેલ્લે આપણે એ વાત આગળ જોઈશું કે છેક છેલ્લે સહસ્ત્રફણા પાર્શ્વનાથ જે ગોપીપુરાની અંદર એક મંદિર છે, દેરાસર છે, ત્યાં ભગવાન પાસે આ આગ પહોંચી અને ત્યાં એ સમી ગઈ. એ આ એક જબરજસ્ત ઇતિહાસની એક ચમત્કારિક ઘટના છે. એટલે આવું આગ, રેલ, વારંવાર રેલ, એટલે રેલ એવી આવે કે જે આખું સુરતને ડુબાડી દે. પહેલા માળ સુધીની રેલ પહોંચી જાય, લોકો ઊંચા જીવે કેટલું એ બધું ખલાસ થઈ જાય, અને રાચ રચીલુંથી માંડીને પ્રાણીઓ ખલાસ થઈ જાય એવી રેલ આવે, અને એ રેલમાંથી પણ બેઠું થયું. એને તે વખતે તેમ છતાં પણ સુરતની સમૃદ્ધિને કોઈ નહીં આંબી શક્યું, અને તેથી સુરત સોનાની મૂરત કહેવાયું. સુરતમાં સમૃદ્ધ મહાજનો, નાણાવટીઓ, પૈસાના ધીરધાર કરનારા લોકો ગોપીપુરા, નાણાવટમાં એવા વિસ્તારોની અંદર એ લોકોની જબરજસ્ત રહેણાંકો હતા, મોટી મોટી હવેલીઓ હતી, મોટા મોટા એ લોકોના કામ ધંધાના સ્થળો હતા. મિત્રો, અને તેથી જ ઇતિહાસ કહે છે કે આવી જબરજસ્ત સમૃદ્ધિથી પ્રેરાઈને શિવાજી મહારાજાએ 1964માં 3 વખત લૂંટ્યું. એને પહેલું 1964, પછી 1974, અને પછી લગભગ 1975, એમ 3 વખત લૂંટ્યું. અને લૂંટવાનું કારણ શું? તો તમને, મને અને આપણા તમામ જૈનોને, ખાસ કરીને સવિશેષ તમામ ગુજરાતીઓને આપણી એક ગૌરવ થાય એવી વાત એવી છે કે તે વખતે આખા વિશ્વનો સૌથી સમૃદ્ધ, જેવી રીતે સમૃદ્ધિમાં ઘણીવાર આપણે બિલ ગેટ્સનું નામ દઈએ છીએ કે હવે જે પણ કોઈ બીજા સમૃદ્ધ સૌથી નંબર 1 હોય, જેવી રીતે ઇન્ડિયામાં આપણા મુકેશભાઈ અંબાણી કે અદાણી ગણાય છે, તેવી રીતે આખા વિશ્વનો સૌથી સમૃદ્ધ વ્યક્તિઓનો સમૂહ સુરતમાં રહેતો હતો. અને તેમાં પણ શિરમોર કહી શકાય તેવો વીરજી વોરા એ જૈન હતો. અને એ વીરજી વોરા અને આ જૈન વેપારીઓના તેમજ બીજા વેપારીઓના, સમૃદ્ધ વેપારીઓના, કે જેઓના ઘરો, જેઓના ટાંકાઓ, પાણી ભરવાના ટાંકાઓ તે રેત, આપણે મોતી, રત્નોથી ભરેલા હતા, તેને લૂંટવા માટે, એને દેશને બચાવવા માટે શિવાજી મહારાજને જ્યારે એનું લશ્કર બનાવવા માટે પૈસાની જરૂર પડી, ત્યારે એને નજીકમાં નજીક સુરત પર નજર દોડાવી અને એ સુરતને 3 વાર લૂંટ્યું. પહેલી વાર જ્યારે લૂંટ્યું ત્યારે એને વીરજી વોરાની તમામ સંપત્તિ લઈ લીધી, પણ વીરજી વોરાએ કંઈક એવું એની સાથે સમાધાન કર્યું હતું કે આખા સુરતને એને બચાવી લીધું હતું. ત્યાર પછી એવું કહેવાય છે કે કેટલાય ગાડાઓ ભરીને સુરતની બહાર આ સમૃદ્ધિના, એટલે કે આ મોતી, રત્નો, પૈસાઓ અહીંયાથી બહાર નીકળ્યા હતા. એટલે આવું સુરત હતું. અને આવા સુરતની અંદર ત્યાર પછી તો પાછી 3 એમને રેડ પાડ્યા પછી, એટલે કે 3 વખત એમને સુરતને તારાજ કર્યા પછી પાછું ફરીથી 17 વખત મરાઠા સરદારોએ સુરતને લૂંટ્યું હતું. અને ત્યાર પછી એટલા માટે જ આ સુરત, ફરી એકવાર કહું કે સુરત સમૃદ્ધ હતું અને સુરત સોનાની મૂરત કહેવાતું હતું. પણ 1975 પછી ઇતિહાસમાં, 1975 નહીં, સોરી, 1675, 1590માં જેનો જન્મ થયો, અને 1675 પછી આપણને એનો ઇતિહાસ મળતો નથી વીરજી વોરાનો. પણ આ વીરજી વોરાને તે વખતના વિશ્વના સૌથી ધનાઢ્ય માણસ, વિશ્વના સૌથી ધનાઢ્ય માણસ તરીકે મેં કે તમે કે કોઈ સાદા માણસે, અથવા તો કોઈ આપણા જ માણસે નહીં, પરંતુ આ જ અંગ્રેજ લોકોએ, આ જ વલંદા લોકોએ, આ જ ડચ લોકોએ, આ જ ફ્રેન્ચ લોકોએ એને વિશ્વના સૌથી ધનિક માણસ તરીકે નોંધ્યો છે. અને એવો એની બેંક હતી, અને એ જ્યાં હુંડી લખે ત્યાં આ બધા દેશોમાં એની હુંડી
આપણે એની વટાવી શકાતી હતી, અને આ તમામ પ્રજાઓ એની પાસેથી વ્યાજે પૈસા લેતી હતી, આ તમામ બહારથી આવેલા વેપારી, એવું એમણે નોંધ્યું છે. એટલે આ આટલી બધી આપણે માટે બહુ જ આનંદની અથવા તો બહુ જ ઇતિહાસને માટે જાણવાની વાત છે. આ ઉપરાંત સુરતની નજીક આવેલું રાંદેર સુરત કરતા પણ જૂનું છે, અને આપણે પરમ દિવસે જ રાંદેરમાંથી શ્રીપાળ રાજાનો રાસ રચાયો, અને ઉપાધ્યાય યશો વિજયજી મહારાજની આખી કથા આપણે ભરતભાઈ ગાલા સાહેબ પાસેથી સાંભળી. એ રાંદેર કે જેનો ઇતિહાસ સુરતના ઇતિહાસ કરતા પણ જૂનો છે. રાંદેર સુરત કરતા પણ પહેલા વસ્યું હતું, અને ત્યાં જૈન સૌથી વધુ વસ્તી હતી. પરંતુ ઈસવીસન 16ના સૈકામાં ત્યાં ઈરાકના કુફા નગરેથી મુસલમાનો, ખાસ કરીને આરબ મુસલમાનો આવતા જતા થયા વેપાર માટે, કારણ કે આ બધા ત્યાંના જૈનો વેપાર કરતા હતા. એ લોકોએ બહુ સરસ દેરાસરો અને ઉપાશ્રયો, જ્ઞાન ભંડારો બનાવ્યા હતા. તેનાથી આકર્ષાઈને ઈરાકના કુફા નગરેથી મુસ્લિમ આવતા જતા થયા, અને તેઓની વસ્તી વધતા 16મા સૈકાની અંદર 12મા સૈકામાં, 16માંથી સ્ટાર્ટ કર્યું ઈસવીસન ના, અને 12મા સૈકામાં એ લોકો 16મા સૈકામાં એ લોકોની વસ્તી વધી ગઈ, અને આજે એ લોકો ત્યાં એ રાંદેર મુસ્લિમ બહુ વસ્તી વાળું શહેર બની ગયું, અથવા તો હવે તો એ સુરતનું પરું છે, સુરતનો જ એક વિસ્તાર છે પણ બની ગયું. અને ત્યાં ઘણા બધા આપણા સાધુ ભગવંતોએ, અને ખાસ કરીને શ્રીપાળ મહારાજાનો જે રાસ રચાયો હતો, જે ઉપાધ્યાય યશો વિજય સુરેશ્વરજી અને ત્યાર પછી વિનય વિજયજીએ એને પૂરો કર્યો હતો, તે રાસ આપણે એ ત્યાં રાંદેરમાં રચાયો હતો. તો આવો સમૃદ્ધ ઇતિહાસ હતો. તે વખતના ગોપીપુરાના જે ધનાઢ્ય જૈનો હતા, તે મોતીનો, સાચા હીરાનો વેપાર કરતા હતા, અને તે વેપાર કરતા તેઓ અહીંયા પુષ્કળ પરદેશીઓ આવતા હતા, પ્રવાસીઓ, અને અહીંયા તેથી માટે અહીંયા ઘણા બધા સ્થાપત્યોના એવા હેરિટેજ પ્લેસીસ છે. આ વેપારીઓએ અહીંયાથી સાચા મોતીનો વેપાર કરતા જાપાનના કોબે નામના નગરમાં ગયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે કોબેમાં જૈન દેરાસર, ઉપાશ્રય, જૈન સંકુલ અને જૈનોના ઘણા બધા ઘરો, જાણે એક મિની ગોપીપુરા વસેલું છે એવું ત્યાં જાપાનના કોબે નગરની અંદર વસાહતો છે. અને તે સાચા મોતીના વ્યાપાર માટે જાપાન ગયા છે. હવે મોતીનો વ્યાપાર ઓછો છે, હવે એમની બીજી, ત્રીજી, ચોથી, પાંચમી પેઢી કદાચ બીજા વ્યાપાર પર પણ વળી હશે, અથવા તો નોકરી ધંધા જ કરતા હશે. પરંતુ હજુ ત્યાં આપણું શિખરબંધી જૈન દેરાસર અને ત્યાં આપણો ઉપાશ્રય છે. આ એક ગૌરવને, અને એ જાપાનના આપણે ખાસ કરીને તમને ખ્યાલ હશે કે નીતિનભાઈ સરકાર, હાલના ત્યાંના એક બહુ મોટા શ્રેષ્ઠી, ભારત આવીને ભારતમાં કેટલી બધી જૈન સખાવતો કરી રહ્યા છે. એટલે આટલો સમૃદ્ધ જૈનોનો ઇતિહાસ છે. તે જૈનોએ તે વખતે ગોપીપુરાની અંદર 43 જેટલા પુરાના દેરાસરો બનાવ્યા હતા, હવેલીઓ પોતાને રહેવા માટે બનાવી, 14 થી પણ વધુ જ્ઞાન ભંડારો, 14 કે 18 થી પણ વધુ જ્ઞાન ભંડારો કે જ્ઞાન મંદિરો એટલે કે લાઇબ્રેરીઓ બનાવી. આ ઉપરાંત એ લોકોએ સ્કૂલો પણ બનાવી, જૂની સ્કૂલો જે છે કે જેનું સ્થાપત્ય પણ જોવા જેવું છે, વિક્ટોરિયન સ્ટાઇલનું, તે પણ તેમને બનાવી. અને તેઓમાંથી એક નાનકડો ભાગ હજુ પણ વિસા, ઓસવાલ અને શ્રીમાળી અને તેવા બીજા ઘણા બધા લોકોનો હજુ પણ રહે છે. પરંતુ મહદ અંશે ગોપીપુરામાંથી જે આ વેપારીઓ અથવા તો જે સહ સોદાગરો હતા, તે બીજા વિસ્તારોમાં, ખાસ કરીને વેસુમાં, પાલમાં, સૌથી પહેલા તો અઠવા લાઇન્સમાં, ત્યાર પછી પાલમાં ગયા, અને હવે અઠવા લાઇન્સમાં બહુ બધા માઇગ્રેટ થયા હોવાથી સુરતના આ જૂના
ગોપીપુરા વિસ્તારના 43 જેટલા દેરાસરોને રાખવાનો એને એ કરવાનો બહુ મોટો એક પ્રશ્ન ઉભો થયો છે. ગોપીપુરા કાઝીનું મેદાન આપ જાણો છો તેવી રીતે એમાં એ ગોપીપુરાના આ મૂળ વિસ્તારને અડીને છે. આ ગોપીપુરામાં આપણા જૈનોએ ઘણી બધી હવેલીઓ બનાવી છે. તો માત્ર જૈનોની જ નહીં, પરંતુ આ જ ગોપીપુરાની અંદર જેને વિદ્વાન સારસ્વત લોકો કહી શકીએ તેવા પુષ્કળ સારસ્વત લોકો પણ અહીંયા આગળ એક જમાનામાં રહેતા હતા. એની લિસ્ટ વિચારીએ આપણે તો બહુ લાંબુ છે, અને તે શરૂ થાય છે વીર નર્મદથી, કે નર્મદ એ પણ ગોપીપુરાના આમલીરાનમાં રહેતા હતા. એમની સામે જ આપણા બહુ જ જાણીતા જ્યોતિન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, દુર્ગારામ મહેતાજી, એવા ઘણા બધા, ભગવતી કુમાર શર્મા ગોપીપુરા સોની ફળિયામાં, અને એવા ઘણા બધા વિસ્તાર આપણા લેખકો પણ એ વિસ્તારની અંદર રહેતા હતા. એવું આ અલબેલું ગોપીપુરા છે. અને તેથી તેનું જ્યારે આ પ્રશ્ન ઉભો થયો કે હવે આ દેરાસરો જો આપણા માણસોને બદલે બીજા માણસો આવે તો એમની સંસ્કૃતિ, એમના ખાનપાન અને રહેણીના હિસાબે તેઓ એમની રીતે રહે, તો પછી આ આપણી સંસ્કૃતિને આપણા દેરાસરો પર એક મોટો પ્રશ્ન વિરામ લાગી જાય. એટલે એને માટે લોકોને જાગૃત કરવા માટે ફોર્ચ્યુનેટલી હું ગોપીપુરામાં રહેતો હતો. મેં 5 થી 22 વર્ષ સુધી 27 વર્ષ સુધી 22 વર્ષ સુધી હું ગોપીપુરા હાથીવાળા દેરાસરની ગલીમાં રહેતો હતો. અને ત્યાર પછી હું સિવિલ એન્જિનિયર બન્યો. બાય ચાન્સ મને હેરિટેજમાં અને આમાં ઇન્ટરેસ્ટ પડ્યો. ભગવાનની કૃપાથી સમગ્ર વિશ્વ જોવાનું બન્યું, મોર દેન 60 કન્ટ્રીઝ, અને તે પણ મોર દેન 200 ટાઈમ્સ મારે ભગવાનના આશીર્વાદથી જોવાના બન્યા. અને અહીંયાની ચેમ્બર ઓફ કોમર્સ જેવી અને ઇન્સ્ટિટ્યૂટો બીજી જેવામાં હું હેરિટેજ કમિટી, ટુરિઝમ કમિટી અને ડેવલપમેન્ટ કમિટીઓનો જ્યારે ચેરમેન બન્યો ત્યારે મને તક મળી, અને ત્યારે મને વિચારતા લાગ્યું કે આપણે આ ગોપીપુરાની હેરિટેજ વોક, કે જે મેં ફોરેનમાં ઘણા બધા કન્ટ્રીઝમાં જોઈ છે, તેવું કંઈક આયોજન આ ગોપીપુરા વિસ્તારની અંદર કરવું જોઈએ. આમ તો સુરતમાં એક જૂના સમયથી એક હેરિટેજ વોક નું આયોજન તે પહેલા શરૂ થઈ ચૂક્યું હતું. મેં જ પોતે એની અંદર ઘણા લોકોને, જે પ્રબુદ્ધ લોકો હોય, જે લોકોને બહુ જ ઈચ્છા હોય તેવા લોકોને લઈ જઈ અને મેં એ વોક કરાવડાવી છે. એમ તો એને બીજું કોઈ નામ નથી, પણ જ્યારે મેં આ ગોપીપુરા હેરિટેજ વોક ને પ્રમોટ કરી, પાયોનિયર કરી, ત્યારે 2 વોક થઈ ગઈ. એટલે પછી મેં વિચાર્યું કે એને સુરતની જે ઓરિજિનલ વોક છે તેને આપણે સુરત સેન્ટ્રલ હેરિટેજ વોક આપીએ, કારણ કે સુરતના સેન્ટરમાંથી શરૂ થાય છે. માત્ર એના નામો ગણાવીશું, કારણ કે આપણે આજે ગોપીપુરા પ્લેસીસ ઉપર અને ગોપીપુરાના સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસા ઉપર કેન્દ્રિત કરી રહ્યા છીએ. પરંતુ એ સેન્ટ્રલ વોક શરૂ થાય છે સુરતના મધ્યમાં, ચોક બજાર વિસ્તારમાં, નદી કિનારા પર આવેલો કિલ્લો. આ કિલ્લો જગ પ્રસિદ્ધ છે. આ કિલ્લાને છેલ્લા 10 વર્ષથી એને રીફર્બિશ કરવાનું, એટલે કે એને આખો ફરીથી એની એ જ મટીરિયલ, એના એ જ સાધન સામગ્રી અને એના એ જ રૂપ, રંગ, પ્લાનિંગ ચેન્જ વિના એને નવેસરથી સજાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે હમણાં જ પૂરું થયું છે. અને હવે મેં ઘણા બધા વિશ્વના આવા કિલ્લાઓ જોયા પછી કહી શકું છું કે આ એક વિશ્વ લેવલનો આ કિલ્લો બન્યો છે. એટલો સરસ કિલ્લો છે કે જ્યાં ગાડી તમે સહેલાઈથી 1.5 થી 2 કલાક ગાડીને આખા સમગ્ર સુરતનો ઇતિહાસ મેળવી શકો છો. લિયો ટોલ્સ્ટોઈએ, તમને ખ્યાલ હશે કે વોર એન્ડ પીસ નામની જે નવલકથા લખી, તેના લેખક લિયો ટોલ્સ્ટોઈએ કોફીનો એક કપ નામની જે એક નવલકથા, લઘુ નવલકથા લખેલી છે. તે આ સુરતના કિલ્લામાં આવેલી, 500 વર્ષ જૂના કિલ્લામાં આવેલી એક કોફી હાઉસ ઉપરના, એને પાશ્ચાત્ય વ્યૂમાં રાખીને ત્યાં જે વિદ્વાનો બધા ભેગા થતા હતા તેની વચ્ચે ચર્ચા જેવો ચાલતી હતી તે વખતે, તેના આધાર ઉપર એ કોફીનો એક કપ નામની એક સ્ટોરી લખી છે આખી. અને આ સુરતને માટે એક બહુ જ ગૌરવની વાત છે. એની બાજુમાં જ હોપપુલ, કે જે આજથી લગભગ 150 વર્ષ પહેલા
હોપ બ્રિજ, અરે હોપ નામના કલેક્ટરે બનાવ્યો હતો. એની જોવા જેવું એનું આખો આર્કિટેક્ચર હતું, પણ અનફોર્ચ્યુનેટલી એને આપણી અજ્ઞાનતાને લીધે અથવા તો અવેરનેસને લીધે, અનઅવેરનેસને લીધે આપણે એને અહીંયાથી તોડી કાઢ્યો છે. આવું જ ઘણા બધા સ્ટ્રક્ચરનું બન્યું છે. મને એનું એ વાતનું બહુ દુઃખ છે, પરંતુ આપણે એમાં કંઈ કરી શકતા નથી. પ્રયત્ન તો અમે કર્યો. હવે એની જગ્યાએ બાજુમાં બીજો બ્રિજ તો બનાવ્યો હતો જ, પણ એમાં પણ એક નાનકડી હેરિટેજ વોક બનાવી છે કે જે જૂના પુલની યાદ આપે છે. એની બાજુમાં જ સુરતના જૈન નગર શ્રેષ્ઠીએ બનાવેલો નગીનચંદ હોલ, એ પણ બહુ જોવા જેવો છે. અને એમાં જ બનેલી એન્ડ્રુઝ લાઇબ્રેરી, એ સુરતના એક સમયના કલેક્ટર એના દ્વારામાં જે બનાવવામાં આવી છે. વોટ હેઝ હેપન્ડ સની? હા, યસ, કરેક્ટ. નરેશભાઈ સંભળાય છે ને? બિલકુલ સંભળાય છે. હા, તો એની બાજુમાં એ નગીનચંદ હોલ અને એન્ડ્રુઝ લાઇબ્રેરી બની છે. એની બાજુમાં જ એંગ્લિકન ચર્ચ છે, તો એની બાજુમાં બહુ જ જૂની એવી એક જે કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ આર્ટ કોલેજ છે. ત્યાર પછી સહેજ જ આગળ ચાલીએ એટલે સુરતનું ઓક્ટ્રોય પોસ્ટ, જે જમાનામાં સુરતમાં ધીકતો વેપાર વહાણવટા મારફતે થતો હતો, ત્યારે એક ઓક્ટ્રોય પોસ્ટ બનાવવામાં આવ્યું હતું મુગલ દ્વારા. અને ત્યાં એક આપણે ટંકશાળ પણ ત્યાં બનાવવામાં આવી હતી. સુરતના બનાવેલા સિક્કાઓ આખા ભારતભરમાં વપરાતા હતા, તે ટંકશાળ છે. ત્યાર પછી સહેજ આગળ જઈએ એટલે મોગલ સરાય નામની બહુ જ જૂની, તમને જાણીને નવાઈ લાગશે કે આખા ભારત દેશમાંથી મક્કા અને મદીના જવું હોય તો તમામ લોકોએ, તમામ મુસ્લિમોએ સુરત આવવું પડતું હતું. સુરતથી એના વહાણ ઉપડતા હતા, અને તેથી તેઓને ત્યાંથી નીકળતા પહેલા, એ વહાણમાં બેસતા પહેલા ક્વોરન્ટાઇન જેવું મોટી ધર્મશાળામાં રાખતા હતા. એ ધર્મશાળા એટલે મુઘલ સરાય, કે જેમાં આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જબરજસ્ત મોટી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ ચાલે છે. તે 300, 400 કે 500 થી પણ વધુ મોટી ઓરડાનું એક જબરજસ્ત બિલ્ડિંગ છે. બહારથી પણ અતિ સુંદર દેખાતું એવું જૂની સ્ટાઇલનું એ બિલ્ડિંગ ઉપરાંત ત્યાર પછી ચિંતામણી દેરાસર, કે જે આશરે 450 વર્ષ જૂનું, માત્ર 1 રૂપિયામાં બનેલું ચિંતામણી દેરાસર છે. તમને નવાઈ લાગશે કે 1 રૂપિયામાં બનેલું એટલે કેવી રીતે? તો એને દેવે 1 રૂપિયો થેલીમાં આપ્યો તો એને કહ્યું હતું કે જ્યારે જોઈએ ત્યારે તારે હાથ નાખીને રૂપિયા કાઢી લેવાના, પણ ક્યારેય ઊંધી નહીં વાળવાની. એમ કરીને આખું દેરાસર બની ગયું. થોડું કામ બાકી રહ્યું ત્યારે પેલાની લાલચ જાગી અને એને ઊંધી કરી. ત્યારથી એ દેરાસરનું કામ અટકી ગયું, પણ દેરાસરના ઉપરના ગુંબજ સિવાયનું આખું દેરાસર બની ગયું. તો અદ્ભુત કાષ્ઠ કલાનો નમૂનાનું આ દેરાસર છે. અને આ દેરાસરનું વર્લ્ડના આર્કિટેક્ચરોએ પણ નોંધ લીધેલી છે. વાસુદેવ સ્માર્ત નામના સુરતના એક કલા પ્રબુદ્ધ વ્યક્તિએ, વાસુદેવ સ્માર્ત, કે જે બનારસ હિન્દુ યુનિવર્સિટીના આર્ટ સેક્શનના હેડ હતા, તેમણે એના પર અનેક પુસ્તકો અને અનેક પુસ્તકોથી ભરપૂર, પિક્ચરોથી ભરપૂર એના કાષ્ઠ કલાના એવી ઘણી બધી બુક્સ લખેલી છે. આ ઉપરાંત પણ વર્લ્ડ આર્કિટેક્ટ્સોએ ઘણા બધી એની બુક્સ લખેલી છે. ત્યાર પછી સહેજ આગળ જઈએ એટલે ખુદાવંત ખાનનો રોજો આવે છે, કે જેણે આ કિલ્લો પાછળથી બનાવ્યો. કિલ્લો ઓરિજિનલી જૂનો હતો, પણ 500 વર્ષ પહેલા એને ફરી એકવાર, બીજી વાર જ્યારે પોર્ચુગીઝોના બહુ હુમલા થઈ ગયા અહીંયા, ત્યારે એને ફરીથી સશક્ત કરવામાં આવ્યો હતો અને નવેસરથી બનાવવામાં આવ્યો હતો. તે પોર્ચુગીઝનો આખો તે ખુદાવંત ખાનનો રોજો છે. અને એની સહેજ જ આગળ જઈએ, આ બધું 3 જ કિલોમીટર, 2 થી 2.5 કિલોમીટરના જ એક જ સીધી લાઈનમાં છે. અને એનાથી સહેજ આગળ જઈએ એટલે તમને નવાઈ લાગશે કે સુરતને પહેલા કોઈક શહેરને 2 હોલ હોય, 2 વોલ હોય, એટલે કે આપણે જેને જૂની આપણે ભીત કહીએ છીએ અથવા તો દિવાલ કહીએ છીએ, કે જે સંરક્ષણને માટે પહેલા રાજા બાંધતા હતા. તો તેવી પહેલા શહેરપના નામની વોલ હતી, કે જે લગભગ 56 ચોરસ કિલોમીટરને આવરી લેતી હતી. એ ફરતે શહેરપનાની જે વોલ હતી તે આશરે 1.5 મીટરથી કે તેનાથી પણ થોડી વધુ જાડી એવી ફરતે
આખી વોલ હતી તે શહેરપનાની વોલ અને ત્યાર પછી આલમપના વોલ, એમ 2 વોલ કે જે લગભગ 84 કે એવા કિલોમીટરને આવરી લેતી હતી, તે બહારના આ વિદેશી લોકોના આક્રમણોને ખાળવા માટે અને શહેરના શ્રેષ્ઠીઓને બચાવવા માટે તે વખતના શાસકોએ, ખાસ કરીને મુઘલ લોકોએ આ બનાવી હતી. તે પહેલા એ જગ્યાએ કિલ્લો તો હતો જ ઓલરેડી, પણ આ 2 વોલ કદાચ પાછળથી બનાવવામાં આવી હતી. અને ત્યાર પછી એ વોલની ઇમિડિયેટલી બહાર તરત જ ઇંગ્લિશ સિમેટ્રી, ડચ સિમેટ્રી, આર્મેનિયમ સિમેટ્રી છે અને જ્યુસ સિમેટ્રી થોડેક દૂર છે. આ ઇંગ્લિશ સિમેટ્રી, ડચ સિમેટ્રી અને આર્મેનિયમ સિમેટ્રી એ અદ્ભુત છે, જોવા જેવી છે. એમાં કેટલાક સમાધિઓની ઉપર બનેલા સ્ટ્રક્ચર તો 40-40, 50-50 ફૂટ ઊંચા છે અને એકી સાથે રાઉન્ડ હોય સપોઝ કે, તો તેની અંદર સેંકડો પિલર્સ આવ્યા છે અને એવી અદ્ભુત સમાધિઓ બધી બનેલી છે. અને એમાં ખાસ કરીને આર્મેનિયમ જે સિમેટ્રી છે, તે આર્મેનિયમ સિમેટ્રીની અંદર આર્મેનિયાના લોકો પણ તે વખતે અહીંયા પુષ્કળ સુરતની અંદર સેટલ થયેલા હતા અને ધંધો કરતા હતા. તે આર્મેનિયમની લેંગ્વેજની અંદર બનેલી તકતીઓ હજુ સચવાયેલી છે. આ ઇંગ્લિશ સિમેટ્રીમાં તો આપણે વાંચી શકીએ છીએ કે કોણ છે, પણ આર્મેનિયમ લેંગ્વેજની આપણે નથી વાંચી શકતા. અને તેવી જ રીતે નજીકમાં જ એક ડચ સિમેટ્રી પણ આખી બનેલી છે. આમ આ 3 સિમેટ્રીઓ એ એક જોવા જેવી અને સુરતનું એક હેરિટેજ સાચવવા જેવું. આ વાત થઈ થોડી આડ આપણે ગોપીપુરા પરથી નીકળી અને ત્યાર પછી છેલ્લામાં છેલ્લું છે કંતારેશ્વર મહાદેવ, કે જ્યાં જૂના 2 જૈન દેરાસરો પણ છે. પણ આ કંતારેશ્વર મહાદેવની પણ બહુ અજબ ગજબની સ્ટોરી છે અથવા તો વાતો છે, ઇતિહાસ છે. એ બીજી કોઈ વાર પણ આપણે પાછા ફરીથી આવીએ ગોપીપુરા પર. તો ગોપીપુરામાં આ ઘણા જ્યારે મારે આવો કંઈક વિચાર આવ્યો ત્યારે જે સેન્ટ્રલ વોક ચાલતી હતી તેવી જ એક ગોપીપુરા વોક મેં શરૂ કરવાનો વિચાર કર્યો. અને ગોપીપુરાના જે મુખ્ય સ્થળો કે જે 3 કલાકની અંદર હું આવરી લઈ શકું તેવા સ્થળોની મેં એક સર્કિટ બનાવી અને એ સર્કિટના આધારે પછી એની આખી એક એનો ઇતિહાસ શોધી કાઢી અને ઇતિહાસ બનાવ્યો. અને એ ઇતિહાસના આધારે પછી એ સર્કિટના આધારે એ સર્કિટના પ્રમાણે 3 કલાકની અંદર પહેલા લગભગ 45 થી 1 કલાકમાં એનું ઓરિએન્ટેશન અથવા તો આ ઇતિહાસ હું આપું છું. જ્યાં અમે રત્નસાગર સ્કૂલમાં, કે જે પણ આશરે 125 વર્ષ જૂની છે, તે રત્નસાગર સ્કૂલમાં અમે ભેગા થઈએ છીએ મહિનાના 1 રવિવારે. જો કે હમણાં કોરોના પછી બંધ છે. એ 1 રવિવારે લગભગ મેં 20 જેટલી આવી વોક કરી છે, કે જેમાં દરેક વોકમાં 100 થી વધારે રજીસ્ટ્રેશન લેતા નથી, પણ છતાં એની આસપાસના લોકો, ખાસ કરીને પ્રબુદ્ધ સ્કૂલ કોલેજના, ખાસ આર્કિટેક્ચર અને આર્ટ કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રિન્સિપાલો, એવા પ્રોફેસર્સ, એવા લોકો વિશેષ કરીને જોડાય છે એની અંદર. અને તે અમે 8 વાગે 9 વાગે ત્યાં મળીને સ્ટાર્ટ કરીએ. 9:45 ત્યાંથી અમે વોકિંગ સ્ટાર્ટ કરીએ. અમારા વેહિકલો ત્યાં કમ્પાઉન્ડમાં મૂકી દઈને રત્નસાગરજી જઈને, અને છેલ્લે આખી અમારી જૈન હાઈસ્કૂલ આખું ગોળ ફરીને રાઉન્ડ આવીએ ત્યારે NG ઝવેરી જૈન હાઈસ્કૂલ, એ પણ સુરતની જૈન શ્રેષ્ઠી નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી જૈનનું, એ પણ લગભગ 100 વર્ષથી પણ વધુ જૂનું, બહુ જ સરસ વિક્ટોરિયન આર્કિટેક્ચરનું બિલ્ડિંગ છે. ત્યાં એ સમાપ્ત થાય છે. તેના પહેલા આપ જાણો છો તેવી રીતે પ્રેમચંદ રાયચંદ ની સ્કૂલ છે, જે રાયચંદ દીપચંદ સ્કૂલના નામે ઓળખાય છે, જે કન્યા કેળવણી આપતી આખા ભારતની 2જા નંબરની સ્કૂલ ગણાય છે, કે જેને અત્યારે લગભગ 250 થી પણ વધારે વર્ષ થયા. હાલમાં જો કે હમણાં જ થોડા વર્ષો પહેલા, એમ કહું તો ચાલે કે 15-20 વર્ષો પહેલા જ એ બિલ્ડિંગ 40 વર્ષો પહેલા ડિમોલિશ કરીને ત્યાં હવે બિલ્ડિંગ બની ગયું છે. પણ જગ્યા છે, એ જગ્યા પણ આપણે માટે એટલી જ અગત્યની ને મહત્વની છે. આ જે લેખકોના ઘર છે તે પણ ઘણા તૂટી ગયેલા છે, પણ એની સંપૂર્ણપણે આપણને ખ્યાલ આવે છે એના જૂના, એના પરથી કે આ અમનું ઘર અહીંયા હતું. ફોર્ચ્યુનેટલી નર્મદનું અને જ્યોતિન્દ્ર દવેનું એવા ઘણા બધાના ઘરો સચવાયેલા પણ છે. એટલે એ ત્યાંથી આપણે અમે આ વોક અમારી 3 કલાકની પૂરી કરીએ છીએ.
અને એના હું તમને મુખ્ય સ્થળ હું તમને એનો જે ગોપીપુરા હેરિટેજ વોકનો એક નાનકડો નકશો છે એ બતાવવાની કોશિશ કરું છું. ત્યાર પછી હું નરેશભાઈને કહીશ કે થોડુંક નાનકડું મેં પ્રેઝન્ટેશન, ફોટા પુષ્કળ છે એના, ચારે બાજુ હજારોની સંખ્યામાં છે, પણ એક નાનકડું પ્રેઝન્ટેશન આજે જે ઉતાવળે બનાવ્યું છે તે કોશિશ કરું છું હું એમને આપને બતાવવા માટે, અને તે ઝડપથી અમે 1 કલાકની અંદર પૂરું કરવા માટે પ્રયત્ન કરીશું અને 1 કલાકમાં પૂરું કરી દઈશું. તો આ બુક દેખાય છે નરેશભાઈ? ના, અત્યારે નહીં, સહેજ નજીક લાવી જુઓ ને. નથી બરાબર દેખાતું. યસ, કરેક્ટ. ઓકે, આ ગોપીપુરા હેરિટેજ વોકનો આ નકશો અને એની સર્કિટ અને આ બધા પ્લેસીસના ફોટા, અને આ આગલા બાજુ એની આખો કેટલા પ્લેસીસ છે તે પ્લેસીસ માંથી નક્કી કરેલા, કારણ કે આમ તો પ્લેસીસ 50 થી પણ વધુ થઈ જાય, પણ એમાંથી આપણે 30 જેટલા પ્લેસીસ, હું ઝડપથી એમના નામ વાંચી અને પછી આપણે તરત જ એનું પ્રેઝન્ટેશન જે હોય તે સ્ટાર્ટ કરીશું, અને એનું એક ટૂંકું વિતરણ એટલે વિવરણ દરેક ફોટા સાથે હું આપને આપીશ. આપ જ્યારે પણ આવો ત્યારે જરૂરથી આને માટે ગોપીપુરા હેરિટેજ વોકને માટે અથવા તો ગોપીપુરાના હેરિટેજ જોવાને માટે સમય જરૂરથી ફાળવજો. અદ્ભુત છે, અને ઘણીવાર એવું બને છે કે આપણે દેશ વિદેશમાં જઈએ છીએ, આખા વર્લ્ડમાં ફરી વળીએ છીએ કે ક્યાં કયું સારું છે ને ક્યાં શું જોવા જેવું છે ને ક્યાં હેરિટેજ છે, પણ આપણે તો જે કહેવત છે ને કે કાખમાં છોકરું ને ગામમાં શોધા શોધ, એના જેવી આ વાત છે કે આપણી બાજુમાં અને આપણા જ શહેરમાં આવેલા આ હેરિટેજ, અદ્ભુત હેરિટેજ પ્લેસીસ પર કે જેની અદ્ભુત કળા કારીગીરી અને એન્જિનિયરિંગ જેનું છે, બાંધણી છે જેના કલર્સ છે, જેની અંદર આવેલા એટલા સરસ પેન્ટિંગ્સ છે, જેની અંદર આવેલી એટલી બધી કથાઓ કોતરાયેલી છે જૈનોની, એવા અદ્ભુત જગ્યાઓ કે જેને આપણે જો એક ને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની અંદર આપણે ધારીએ તો લાવી શકીએ, આખા ગોપીપુરા એરિયાને લાવી શકીએ. આમ તો જો કે સુરત આખાને પણ લાવી શકાય, પરંતુ સુરતમાં એવો કોઈ સબળ, જેવી રીતે નરેન્દ્રભાઈ મોદી અમદાવાદને ડિક્લેર કરી આવી શક્યા, તેવી રીતે અનફોર્ચ્યુનેટ આપણું કમનસીબ છે કે સુરત એનાથી પણ જૂનું હોવા થતી, ને આ આખો તમામ વારસો એનાથી પણ જૂનો હોવા છતાં આપણે એને એ બાબતે કશું કરી શકતા નથી. એટલીસ્ટ આપણે જો જઈને જોઈએ આ બધી વસ્તુઓ, અને ગોપીપુરાની અંદર આપણે વારંવાર જઈએ ને ત્યાં આગળ રહેવાને માટે જે હવે થોડા લોકો છે, આમ તો હજુ ઘણા છે, અમુક એરિયા બાજુથી તકલીફ ઊભી થઈ છે, પરંતુ હજુ કોઈ પ્રોબ્લેમ એવો બહુ મોટો હબ પડે એવો નથી થઈ ગયો. એટલે આપણે જો એમને બચાવી શકીએ તો આ હેરિટેજ એ બહુ મોટી ધર્મના પ્રભાવનાનું કામ થાય. તો મિત્રો, ભાઈઓ અને બહેનો, આપણે શરૂઆત કરીએ છીએ, અથવા તો જે અમારું લિસ્ટ છે ગોપીપુરા હેરિટેજ વોકનું, ગોપીપુરા હેરિટેજ ટ્રેઝર વોક જેને અમે નામ આપ્યું છે, તેમાં શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળા કે જે લગભગ 125 વર્ષ જૂની છે, અને રત્નસાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી તે વર્ષે સ્થપાયેલી કોલેજ છે. ફોર્ચ્યુનેટલી એ મારી સ્કૂલ છે, મારી પણ સ્કૂલ છે, અને મને એનું ગર્વ છે કે એ સ્કૂલ રત્નસાગરજી મહારાજ જેવા મહારાજ સાહેબ, જ્યારે આપણે એમ કહીએ છીએ ઘણીવાર કે મહારાજ સાહેબ માત્ર ધાર્મિક શિક્ષણ ઉપર ખ્યાલ આપે અને વ્યવહારિક શિક્ષણ અથવા તો જે આપણું રેગ્યુલર રોજ બરોજનું શિક્ષણ કે જે વ્યવહારિક જગતની અંદર કામ લાગે તે શિક્ષણને એ લોકો પ્રમોટ નથી કરતા, તો તે જમાનાની અંદર એક આવા ક્રાંતિકારી, જેવી રીતે બીજા એવા ક્રાંતિકારી પંજાબ કેસરી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ કે જેમણે અનેક આખા ઇન્ડિયામાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ જાતે સ્થાપી, હોસ્ટેલો સ્થાપી, ખાસ કરીને જેનો હું વિદ્યાર્થી છું, મહાવીર જૈન વિદ્યાલય, તે મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી, કડીબદ્ધ શૃંખલાબદ્ધ હોસ્ટેલોની શરૂઆત કરી, એવા શ્રી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ ને પણ હું વંદન કરું છું ને યાદ કરું છું. એના જેવી જ આ રત્નસાગરજી જૈન વિદ્યાશાળા છે કે જેણે છેલ્લા 125 વર્ષની અંદર અનેક નરરત્નો સુરતને અને સુરતના સમાજને આપ્યા છે. એ બહુ આનંદ અને ગૌરવની વાત છે. ત્યાર પછી નવગ્રહ આદેશ્વરજી જૈન દેરાસર છે. નરેશભાઈ, હવે અહીંયાથી આપણે શરૂ કરી શકીશું આપણું પ્રેઝન્ટેશનનો જે પહેલો ફોટો છે. એકચ્યુઅલી નવગ્રહ આદેશ્વરજી જૈન દેરાસર છે તે હકીકતમાં અમારા વોકમાં નથી, પણ કારણ કે એ લગભગ 50 જ વર્ષ જૂનું છે, અને
એ એનો 50 જ વર્ષ જૂનું હોવાથી આ હેરિટેજમાં વોકમાં સમાવેશ નથી, પણ જ્યારે 100 માણસનું મારી સાથે હેરિટેજ માટે ચાલતા હોય લોકો, ત્યારે આ વચ્ચે જે આવતું પહેલું જ તરત ઇમિડિયેટલી આવતું દેરાસર જોયા વિના રહી શકતા નથી. અને નાનકડું પણ અદ્ભુત કળાકારી વાળું આ દેરાસર છે. આપ એનો આ જે દેરાસરનો જે ગુંબજ જોઈ રહ્યા છો, જે એના બંને સાઈડના દરવાજા જોઈ રહ્યા છો, એ બહુ જ નાના ગોલ્ડન ગ્લાસની અંદર, બહુ જ નાના ગોલ્ડન કાચના ટુકડાઓની અંદર બનાવેલો છે. આખું દેરાસર ગોલ્ડન ગ્લાસની અંદરથી નાના નાના ટુકડાઓમાંથી બનાવેલું છે અને એ અદ્ભુત છે. એમાં જે જુદી જુદી વાતો આપણા જૈનોના જે કથાનકો જે ચિત્રાયા છે, જે કોતરાયા છે ત્યાં આગળ, એ પણ અદ્ભુત છે. એનાથી આગળ આપણે જઈશું એટલે તરત જ બીજું પિક્ચર લેશું નરેશભાઈ. નેક્સ્ટ, મહાવીર અન્ન ક્ષેત્ર એ એક જૂની હવેલી છે. આ એક પિક્ચર છે તે આ હું માનું છું ત્યાં સુધી આ જ દેરાસરનો અંદરનો રંગમંડપ અને ગર્ભગૃહ દેખાડે છે. એ તમને ખ્યાલ આવે છે કે નાનું છે, પરંતુ એનું કેટલું અદ્ભુત કળા કારીગરી અને એનું રંગનું સંયોજન અને એના પિક્ચર્સ છે. તો ત્યારબાદ આપણે આગળ વધીએ તો તરત જ ઇમિડિયેટલી મહાવીર અન્ન ક્ષેત્રની જૂની હવેલી આવે છે. જૂની હવેલીના પિક્ચર્સ અહીંયા નથી, પરંતુ હવેલીની અંદરના પિક્ચર્સ આવ્યા છે. આ હવેલીને વિલાયતવાલા હવેલી તરીકે ઓળખવામાં આવે છે. 100 વર્ષથી વધારે, લગભગ હું માનું છું ત્યાં સુધી, વિલાયતવાલા પરિવારે આમાં પાછળ જ આવેલું એક બહુ જ સરસ સુંદર એવું અનંતનાથ જૈન દેરાસર બનાવ્યું છે. એનો લગભગ 250 વર્ષનો ઇતિહાસ મળે છે. એટલે આ હવેલી પણ 150 વર્ષની આસપાસ હશે એવું આપણે માનીએ. અને આ હવેલી એ એક ઉત્તમ તે વખતના આર્કિટેક્ચરનો નમૂનો છે. અને ફોર્ચ્યુનેટલી હવે આજે એમાં આપ પાછળ જે ફોટોગ્રાફ જોઈ શકો છો, ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબનો, આચાર્ય સમ પન્યાસ વિજયજી ચંદ્રશેખર મહારાજ સાહેબનો આપ મોટો ફોટોગ્રાફ જોઈ શકો છો. એમના નામથી ત્યાં સદાવ્રત ચાલે છે. એટલે કે છેલ્લા 35 વર્ષથી લગભગ ત્યાં 500 થી વધુ જરૂરિયાતમંદોને તદ્દન ફ્રી ઓફ ચાર્જ જમવાનું આપે છે. આગળ બહુ જ સરસ ડોમ બનાવેલો છે. એનો પિક્ચર અહીંયા હું નથી પ્રદર્શિત કરી શકતો, કદાચ હોય તો દેખાડીશ તમને. તો એ ડોમ બનાવ્યો છે. એમાં દરરોજ જે સવારે પ્રાર્થનાથી શરૂ થઈ અને આપણું જૈન સાત્વિક ભોજન 500 જેટલા જરૂરિયાતમંદોને આપવામાં આવે છે. અને સાથે સાથે સુરતમાં આવેલી 14 જેટલી આવી જગ્યાઓએ ત્યાંથી સાધનોમાં તૈયાર રસોઈ મોકલી અને ત્યાં સવારની લાઈન લાગેલી હોય છે. તે સાથે લગભગ હું માનું છું ત્યાં સુધી 3000 જેટલી વ્યક્તિઓને આ જમવાનું, આ ભોજન દરરોજ કેટલાય વખતથી, કદાચ એ પાછળથી શરૂ થયું હશે, પણ એ પૂરું પાડવામાં આવે છે. એ હવેલી આ છે. હવેલી પણ જોવા જેવી છે અને આ પ્રવૃત્તિ પણ જોવા જેવી છે. ત્યાં ગાડી લહેરચંદભાઈ ઉમેશચંદ શાહ કે જે વર્ષોથી ચાવાલા, વર્ષોથી અહીંયા સેવા આપે છે અને એમની અદ્ભુત સેવાને લીધે આ કામ થઈ શક્યું છે. એ ખૂબ ગૌરવની વાત છે. એનાથી સહેજ જ આગળ જઈએ આપણે એટલે માલણ આરાધના કેન્દ્ર, આ એનો ડોમ છે. આ જે હવેલીની આગળ જે ખુલ્લી જગ્યા હતી ત્યાં ડોમ બનેલો છે. તે આ ડોમ છે કે જ્યાં બધી પ્રવૃત્તિઓ થાય છે. મકાન અહીંયા નથી દેખાતું. એના પછી તરત જ આવે છે માલણ આરાધના કેન્દ્ર, કે જે માલણ આરાધના કેન્દ્ર એ હવેલી છે. આ જે વિલાયતવાલા હવેલીનો એક નાનકડો પોર્શન છે, કારણ કે દરેક માળ નથી લઈ શકાતા, એક માળ લીધો છે. આગળ ચાલજો. માલણ આરાધના કેન્દ્ર આજે આપણા સાધ્વીજીઓનું સેન્ટર બની ગયું છે. એટલે સાધ્વીજીઓનો ત્યાં ગાડી ઉપાશ્રય બની ગયો છે. પણ એ જે માલણ આરાધના કેન્દ્ર છે, જે જૂનો બંગલો છે, એ ઓલ્ડ સ્ટાઇલનો બંગલો જોવા જેવો છે. ત્યાર પછી અનંતનાથનું આના પછીનું જરાક ફોટોગ્રાફ લેજો, કારણ કે આ સહેજ પછીથી લઈએ. આ આગમ પુરુષનો ફોટો છે. હજુ સહેજ આગળ. નેક્સ્ટ પ્લીઝ.
નેક્સ્ટ, હા, તો નહીં, આ પણ નહીં, હજુ નેક્સ્ટ પ્લીઝ. તો કઈ વાંધો નહીં, ચાલો આપણે અનંતનાથજીનું જૈન દેરાસર છે એ મેં આપને જણાવ્યું કે આ જે વિલાયતવાલા ફેમિલી રહેતું હતું એ વિલાયતવાલા ફેમિલીનું બનાવેલું એક અનંતનાથજીનું જૈન દેરાસર છે, જે શ્વેત દેવ વિમાન જેવું દેરાસર છે, અદ્ભુત દેરાસર છે. અને એમાં જે ખાસ ધ્યાનાકર્ષક છે તે એની વોલ ઉપર, એટલે કે એની કમ્પાઉન્ડ વોલ ઉપર એનો ગેટ ગજબનાક છે, અને એની કમ્પાઉન્ડ વોલ ઉપર અને અંદર અમુક જગ્યાએ 14 જેટલી નૃત્યાંગનાઓ કે જે તે વખતની યુરોપની નૃત્યાંગનાઓના ફૂલ હાઇટના સ્ટેચ્યુ એ દિવાલ ઉપર મૂકવામાં આવ્યા છે. કદાચ આ ફેમિલી વિલાયતવાલા જે હતું તેની કદાચ અસર છે ને તેઓ વિલાયતથી લાવ્યા હોય એવું બનવા જોગ છે. અને તેમણે આ નૃત્યાંગનાઓને ત્યાં રાખી હશે એવું હું માનું છું. દેરાસર અંદરથી પણ બહુ સરસ છે. એનો પણ સમગ્ર કાચનો ગુંબજ અને આખું દેરાસર જે કાચનું ઇનસાઇડથી છે એ રિયલી વન મસ્ટ સી ઇટ. અને ત્યાંથી અનંતનાથજી દેરાસરના દર્શન કરીને આપણે આગળ નીકળીએ અને આગળ જઈએ છીએ આપણે એટલે તરત જૂની અદાલત આવે છે. જૂની અદાલતનો ફોટો હું તમને આના પછી દેખાડીશ. મને માફ કરજો કે અમે મારી ભૂલને લીધે અને સમયના તકલીફને લીધે અને વ્યવસ્થિત રીતે નથી ગોઠવી શક્યા, પરંતુ હવે અમે ગોઠવી દઈશું. બીજી વાર જ્યાં પણ રજૂ કરવાનું છે ત્યાં બહુ સરસ વ્યવસ્થિત રીતે એને લઈ આવીશું. પરંતુ આ અનંતનાથજીના દેરાસર પછી જૂની અદાલત અને એન્ટિક હાઉસ અમે વોક થ્રુ જ કરીએ છીએ, પણ આ જે જૂની અદાલત છે તેની વાત ઇતિહાસ જાણવા જેવો છે. મોગલ સમયની અંદર આ કાઝીના મેદાનમાં જૂની અદાલતનો ફોટો બહુ પાછળ છે નરેશભાઈ, છેલ્લેથી 5મો 10મો ફોટો છે એટલે એ મળવો અઘરો છે. એટલે જૂની અદાલતમાં તે વખતના કાઝી બેસતા હતા કે જે મોગલ અમ્પાયરે, મોગલ રાજાએ એની નિમણૂક કરેલી હતી અને તેઓ ત્યાં બેસી અને સમગ્ર શહેરનો ન્યાય તોડતા હતા. એ જૂની અદાલતનું મકાન અત્યાર સુધી સચવાયેલું હતું અને એમાં તે અદાલત મટી ગયા પછીની 7મી પેઢી અત્યારે રહે છે. તેમને એમાંથી ઘણા અંશો જાળવી રાખ્યા છે, ઘણા અંશો નવા બની ગયા છે. એ જૂની અદાલતની બરાબર બાજુમાં એન્ટિક હાઉસ છે. જૂની અદાલતમાં અને જૂની અદાલતની બાજુમાં પણ એક સામે દેરાસરમાં સામેના મકાનમાં એક એન્ટિક હાઉસ છે. ત્યાં જે 7 પેઢીથી રહે છે એમણે એક આખું એન્ટિક હાઉસ બનાવ્યું છે. આ જે જૈન અહીંયાના જે શ્રેષ્ઠીઓ રહેતા હતા ગોપીપુરામાં, એઓ જૂની વસ્તુઓના, ખાસ કરીને કલા કારીગીરી કોતરણીના બહુ જ શોખીન હતા. આના પરથી ખ્યાલ આવે છે કે આ એન્ટિક હાઉસ આખા 3 માળ ભરેલું, બંને 2 બિલ્ડિંગો ભરેલું ગજબનાક એન્ટિક હાઉસ છે જોવા જેવું, કે જ્યાં જૂની વસ્તુઓનો ભંડાર છે. જે લોકોને જૂની વસ્તુઓ, એન્ટિક વસ્તુઓ જોવાનો શોખ હોય તેમને માટે આ એક સ્વર્ગ સમાન આ બંને જગ્યાઓ છે. એની બરાબર બાજુમાં ગુરુ મંદિર છે. એ ગુરુ મંદિર પણ જોવા જેવું છે. અને ગુરુ મંદિરની અંદર જે તાંબાના પતરા ઉપર અથવા તો પંચધાતુના પતરાઓ ઉપર જે આખી વાતો કોતરાયેલી છે તે પણ જોવા જેવી છે. એની અંદરના એમાં જે એક બહાર સ્તંભ બનાવવામાં આવ્યો છે એ આવશે આગળ, એટલે હું બતાવીશ એ સ્તંભને. પરંતુ આ જે તમે જોઈ શકો છો કે આ પંચધાતુની પ્લેટ ઉપર આખું આગમ ચિતરાયેલું, આખા આગમ મંદિરમાં, કે જે આના પછી તરત છે, આપ આ જોઈ શકો છો કે આવું આખો પંચધાતુની પ્લેટોથી આગમ મંદિરને આખું મઢવામાં આવ્યું છે. અને 3 માળ સુધી આગમના તમામ ગ્રંથો, અને એક ગ્રંથ, બહુ જૂનો ગ્રંથ પણ કે જે બહુ જૂના પ્રકારના કાગળ ઉપર લખવામાં આવ્યો છે તે પણ સાચવવામાં આવ્યો છે. એ એવી એક આ પંચધાતુની ગોલ્ડન કલરની આખી, અને એમાં તે સમયની જે લેંગ્વેજ એટલે પ્રાકૃત ને અર્ધભાગધીમાં આ આખો આગમ મંદિર, અને તેથી જ આગમ મંદિરે કહેવાયું, આગમ સચવાયેલું છે. એટલે આપણે જૂની અદાલત પછી, ગુરુ મંદિર પછી
એ આગમ મંદિરમાં પ્રવેશીએ છીએ. આગમ મંદિર પણ બહુ જૂનું નથી, પણ આશરે 100 વર્ષ જૂનું છે. અને એ આગમ મંદિરમાં એની વિશેષતા એ જ છે, 3 માળ એના અંડરગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડ પણ પાછો 10 ફૂટ ઊંચો છે લગભગ, અને એની ઉપર આવેલો ફર્સ્ટ ફ્લોર ટોટલી અંદર કમ્પ્લીટ આ પ્રકારની આજે આપ જુઓ છો ગોલ્ડન કલરની પ્લેટો કે જેને ફ્રેમિંગ કરી અને એને ગ્લાસમાં મઢી દઈ અને આખી તમામ દિવાલો પર એને જ્યાં કોઈ પિક્ચર્સ હોય કે જ્યાં કોઈ ભગવાનોના પંચકલ્યાણક બહુ જ સરસ ત્યાં કોતરાયેલા છે, તે સિવાયની તમામ જગ્યાઓ પર એને આ રીતે આગમ મંદિરને મળી દેવામાં આવેલું છે. અને આ જે આગમ મંદિર છે એમાં પંચ કલ્યાણકોની બહુ જ સરસ સમજ આપતા લગભગ 8 ફૂટ બાય 4 ફૂટના જે કોતરણીના પટો છે, જે 8 ફૂટની ઉપર લગભગ 9 ફૂટની ઉપર, એ અદ્ભુત છે. આપણે જાણીએ છીએ કે તીર્થંકરના જીવન દરમિયાન જન્મ કલ્યાણક, આપણે જન્મ કલ્યાણક પહેલા ચ્યવન કલ્યાણક, પછી જન્મ કલ્યાણક, જન્મ કલ્યાણક પછી દીક્ષા કલ્યાણક, દીક્ષા કલ્યાણક પછી એમને જે કૈવલ્ય જ્ઞાન મળતું હોય છે, થતું હોય છે, એમને કૈવલ્ય જ્ઞાન કલ્યાણક, અને ત્યાર પછી છેલ્લું એમનું જે એમને મોક્ષ થતો હોય, નિર્વાણ પામતા હોય આખરી, તે મોક્ષ કલ્યાણક કહો કે નિર્વાણ કલ્યાણક કહો. આ જે 5 બહુ જ મહત્વના કલ્યાણકો છે, તે કલ્યાણકો તીર્થંકરના કોતરાયેલા છે. અહીંયા મહાવીર સ્વામીના આ 5 કલ્યાણકોને કોતરવામાં આવ્યા છે. એ ખરેખર અદ્ભુત છે. આ સિવાય જેવું પાલિતાણામાં પણ આવું એક આગમ મંદિર છે, તેની એક સરીસ પ્રતિકૃતિ દોરવામાં આવી છે, દોરવામાં એટલે કે કોતરવામાં આવી છે, તે પણ જોવા જેવી છે. અને ફ્લોરિંગ, આ ગોપીપુરાના તમામ દેરાસરોના જે ફ્લોરિંગ છે કે જેને આપણે ઇનલે વર્ક કહીએ છીએ, આપણને નવાઈ લાગે છે જ્યારે આપણે તાજમહાલમાં જઈએ છીએ ત્યારે કે આનું ઇનલે વર્ક કેટલું સરસ છે. કોતરીને એક માર્બલને કોતરીને અથવા તો બીજા કોઈ પણ પથ્થરને, દાખલા તરીકે જેને આપણે પીળો પથ્થર કહીએ છીએ જેસલમેર સ્ટોન, તેને કોતરીને કે બીજા પથ્થરોને કોતરીને, ગ્રેનાઇટને કોતરીને એની અંદર જુદા જુદા કલરના આરસો કે જુદા જુદા કલરના પથ્થરો બેસાડીને અદ્ભુત એની રંગોળી જેવી રચનાઓ જે કરવામાં આવે છે, તે જ્યારે આપણે તાજમહાલમાં જોઈએ છે ત્યારે આશ્ચર્ય મુગ્ધ થઈએ છીએ. પરંતુ ભલે જૈનોને માટે આ બહુ સામાન્ય વાત છે, આ બધી જ લગભગ, પરંતુ મારી જે હું વોક કરું છું તેની અંદર 90%, 80 થી 90% લોકો જૈન સિવાયના જૈનેતરો આવે છે. અને મારું આયોજન પણ એવું હોય છે કે સૌથી વધુ એ લોકો આપણા જૈન ધર્મને જુએ, સમજે અને જૈન ફિલોસોફીને સમજવા એ દ્વારા પ્રયત્ન કરે. એ જ મારું આપણી જૈનોને પ્રભાવના માટેનું, ધર્મ પ્રભાવના માટેનું એ કાર્ય છે. એટલે એ જે ફ્લોરિંગ છે, તે ફ્લોરિંગની અંદર અદ્ભુત ઇનલે વર્ક થયેલું છે. અરે દુનિયાભરના પથ્થરો લાવીને, તેમાં પણ આ તો અહીંયા તો પાછા ગોપીપુરામાં તો મોતીઓના વેપારી હતા, સ્ટોનના વેપારીઓ હતા, જુદા જુદા કલરના કલર્ડ સ્ટોનના વેપારીઓ હતા. એટલે એ લોકોએ શું કસર રાખ્યો હોય તમે વિચારો છો. એટલે એટલા સરસ ફ્લોરિંગો બધા એની અંદર કોતરાયેલા છે. એનું આ દરેકે દરેક દેરાસરમાં આ કોમન વસ્તુ છે, એટલે હવે હું વારંવાર એ નહીં જણાવીશ. એટલે એ અદ્ભુત ફ્લોરિંગ એનું જોવા જેવું છે. અને ત્યારબાદ તેમાં આ ઉપરાંત એના ગર્ભગૃહની રચના, ઉપરના ગૃહની, અને હમણાં ક્યારેક એવું પણ બને છે કે ઘણીવાર એનો જીર્ણોદ્ધાર કરવામાં એની જે મૂળ, મારા હિસાબે, હું એક આર્કિટેક્ટ, એન્જિનિયર, બિલ્ડર છું, એના હિસાબે કોઈ પણ મૂળ વસ્તુની સહેજ પણ છેડછાડ થવી જોઈએ નહીં. માત્ર એને મજબૂતાઈ મળવી જોઈએ, એને સુંદરતા મળવી જોઈએ, પરંતુ એની ઓરિજિનાલિટી, જે એનું હેરિટેજ તત્વ છે, તે સંપૂર્ણપણે સચવાયેલી રહેવું જોઈએ. ફોર્ચ્યુનેટલી કિલ્લામાં એવું જ થયું છે બિલકુલ. પરંતુ આ કારણ કે હું ત્યાં સામે જ નગીન ઘેલા ઝવેરી જૈન સ્કૂલમાં, રત્નસાગર સ્કૂલમાં
હું 3 થી 7 ધોરણ અને 8 થી 11 ધોરણ બરાબર આગમ મંદિરની સામે NG ઝવેરી જૈન હાઈસ્કૂલ આવેલી છે તેમાં ભણેલો છું, એટલે મને ખબર છે કે એના પર ત્યાર પછી માર્બલ ક્લેડિંગ કરતા થોડીક પણ અનફોર્ચ્યુનેટલી એમણે છતાં ધ્યાન રાખવાની બહુ કોશિશ કરી છે, અને હવે તેથી જ એની આખી બહારની સપાટી પર બહુ જ સરસ પ્રતિમાજીઓ અથવા તો રાધર જુદા જુદા આકારના નૃત્યાંગનાઓથી માંડીને જુદી જુદી વસ્તુઓને બહુ સરસ એમાં બેસાડવાની અત્યારે ચાલી રહી છે કાર્યવાહી. આ આગમ મંદિર પછી તરત જ આપણે બહાર નીકળીએ એટલે તરત જ આવે છે શાંતિનાથનું દેરાસર. એ માત્ર ફોટો સ્પોટ છે. નરેશભાઈ, આપણે હમણાં દેખાડ્યું હતું તે શાંતિનાથનું દેરાસર હતું. શાંતિનાથના દેરાસર આ જે છે તે આગમ મંદિરનું આ પ્રવેશ દ્વાર છે. આ જે દેખાય છે તે આગમ મંદિરનું પ્રવેશ દ્વાર છે, અને આપણે અંદરના ફોટોગ્રાફ, આ ગુરુ મંદિરનું પ્રવેશ દ્વાર છે, અને આ એની બાજુમાં ઉભો કરેલો સ્તંભ છે. નેક્સ્ટ પ્લીઝ. આગમ મંદિર, ગુરુ મંદિર જવા દો. આના પછીનો આ આપણે પ્લેટ ઉપર આ જે છે તે આપણે અનંતનાથજીના દેરાસરનો દ્રશ્ય છે જે આગળ આવી ગયું તે, અને આ અનંતનાથજીના દેરાસરમાં લાગેલી કાષ્ઠની નહીં પણ પથ્થરની ફરતી દેવદેવીઓની અને નૃત્યાંગનીઓ પ્રતિમાઓ અનંતનાથના દેરાસરમાં મેં કહ્યું કે બહાર જે યુરોપિયન નૃત્યાંગની શૈલીઓનું જે પુષ્કળ લાગેલી છે તે જ દેરાસરનું આ દ્રશ્ય છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે જઈએ તો શાંતિનાથનું દેરાસર ને આ શાંતિનાથનું દેરાસર છે. આ અમારું ખાલી વોક થ્રુ છે. એના પછી તરત આપણે જઈએ છીએ વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર. આ વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર ના બહાર દૂરથી ફોટા લેવા અઘરા હતા, એટલે ચારે બાજુના ફોટા લઈએ તો આપણને ખ્યાલ આવે કે આ કેટલું સુંદર દેરાસર છે, પણ આ એક જ એંગલ મળે છે નાનકડો દૂરથી, એટલે આ એનો ફોટોગ્રાફ લેવાની કોશિશ કરી છે. અહીંયા આ જે દેરાસર છે તે શાંતિનાથના દેરાસર પછીનું વાસુપૂજ્ય સ્વામીનું આ દેરાસર છે. વાસુપૂજ્ય સ્વામીનું દેરાસરનો પણ ગુંબજ જોવા જેવો છે. એના ભોંયરામાં આવેલા પિલર્સ અને પિલર્સને જે બ્રેકેટ્સ મારવામાં આવ્યા છે, એ બ્રેકેટ કદાચ પિક્ચર્સમાં જો આવે તો હું બતાવું નેક્સ્ટ પિક્ચરમાં, પરંતુ એ બ્રેકેટ્સ જોવા જેવા છે. એનો ગુંબજ બહુ સરસ છે, અને આની જાળી ફરતી બહુ સરસ છે, જે આ કદાચ થોડી દેખાય છે આપને, તે એને ફરતી જાળીની કોતરણી જોવા જેવી છે. એનું પણ પ્રવેશ દ્વાર બહુ જ સુંદર છે. આનું પ્રવેશ દ્વાર આખું પેલા જેવું જ. હા, જો આ પ્રવેશ દ્વાર થોડુંક દેખાય છે. યસ, આ જ પ્રવેશ દ્વાર છે. આ પ્રવેશ દ્વારની ઉપર માતા સરસ્વતીની પ્રતિમા જે દેખાય છે, કદાચ પૂરેપૂરી નથી દેખાઈ શકી તે, અને પૂરું નથી દેખાતું, પણ આ પ્રવેશ દ્વાર પણ બહુ સરસ છે. એમ આ આખું વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર પણ લગભગ એમ કહેવાય છે કે આ વાસુપૂજ્ય સ્વામીના દેરાસર વખતે જે આબુ દેલવાડાના જેઠાણી દેરાણીના દેરાસરો કહેવાય છે, તેવી જ રીતે આમાં પણ કોતરણી કરવામાં અમુક ભાગમાં ભારોભાર કોતરણીના પથ્થરોના પ્રમાણમાં સોના અને ચાંદી આપવામાં આવ્યા હતા, એવો આ ઇતિહાસ કે છે. એ આ ગોપીપુરાના શાહ સોદાગરો અને ગોપીપુરાના મહાજનો શ્રેષ્ઠીઓ નો આ ઇતિહાસ છે. ત્યાર પછીનું જે દેરાસર છે તે સમેત શીતળજી તીર્થ ક્ષેત્ર. જે જો આ દેરાસરના દૂરથી એની જાળીથી માંડીને એના પિલર્સ, આ પિલર્સ પુષ્કળ ચારે બાજુ પિલર્સ છે. આ મારી સાથે તે સમયે વોકમાં આવેલા વિદ્યાર્થીઓનો છે, ખાસ આર્કિટેક્ચર કોલેજના, બોમ્બેની આર્કિટેક્ચર કોલેજના વિદ્યાર્થીઓ તે વખતે આવ્યા હતા, તે દેખાય છે. એના પછીનું જે છે તે ઇમિડિયેટલી છે તે સમેત શિખરજી તીર્થ. આ એનો ગુંબજ છે. આ ગુંબજ બહુ સરસ છે. ફોટોગ્રાફની અંદર એના લિમિટેશન્સ છે, એટલે જે રીતે લેવાયો છે તે કોશિશ કરી છે અમે. નેક્સ્ટ પ્લીઝ. ત્યાર પછી જે દેખાય છે તે હા, આ જે દેખાય છે તે સમેત શિખરજી નું આખું તીર્થ ક્ષેત્ર જે રીતે છે, આપણે જઈએ છીએ તે રીતનું સર્જવાનો એક કોશિશ, એક પ્રયત્ન થયો છે, અને તે કાબિલે દાદ છે. બહારથી આવું સાદું લાગતું અને આ કિલ્લાની રાંગ જેવું દેખાય છે, આ તેની અંદર પ્રવેશીએ જ્યારે આપણે, ત્યારે જાણે આખો સમેત શિખરજી જે રીતે આપણી સમક્ષ, નજરો સમક્ષ ખડો થાય છે. અને છેલ્લે એનું જે સૌથી ઊંચું તીર્થ છે કે જ્યાં શ્રી પાર્શ્વનાથજી પ્રભુ
બિરાજ્યા છે તેની જેમ એનો પણ એ દેરાસરજી પણ ત્યાં બધી નાની નાની દેરાસર છે. આ જોવા જેવું છે. તમે સાચા સમેત શિખરજી જવું જ્યારે બહુ દુષ્કર ભર્યું છે, એટલે કે તકલીફ ભર્યું છે, મોટી ઉંમરના લોકો એ ત્યાં નથી જઈ શકતા એટલું ઊંચાઈ પર, તો તેઓ ખાસ કરીને સુરત ને સુરતની આજુબાજુ જે રહેતા હોય તેઓ જરૂરથી આ સમેત શિખરજી તીર્થ ક્ષેત્ર કે જેની ચડાઈ તો છે, એમાં પણ ચડવાનું તો છે પણ પ્રમાણમાં ઓછું છે, 2-3-4 માળ જેટલું જ છે, અને તે અદ્ભુત તમને સમેત શિખરજી તીર્થની જેમ દેરીઓએ ફર્યા છે એવો તમને આનંદ આપશે અને એવા તમને દર્શન મળશે એવું આ છે તીર્થ. એનો નેક્સ્ટ ફોટો લો નરેશભાઈ, એ ઇનસાઇડ એની બતાવે છે. યસ, ધીસ ઇઝ થોડોક ભાગ એનો કવર થયો છે, થોડોક નથી કવર થયો. નેક્સ્ટ પ્લીઝ. ત્યારબાદ આપણે પહોંચીશું શાંતિનગર. આ એની સામે એક હવેલી છે, આ નાનકડી હવેલી છે પણ આપ જોઈ શકો છો. આનો નેક્સ્ટ ફોટોગ્રાફ છે, જુઓ તો કદાચ વધારે સારું. નહીં, એ હવેલી નો લો. આ હવેલી એકદમ નાની હવેલી છે પણ છતાં આવી હવેલીઓ ગોપીપુરાની અંદર મોટી મોટી, આનાથી લગભગ 4 ગણી 5 ગણી મોટી હવેલીઓ, ઊંચી પણ એટલી 4-4-5 માળની બનાવવામાં આવી છે. એ તે સમયની જાહુ જલાલી બતાવે છે. નેક્સ્ટ પ્લીઝ. એટલે હવે ત્યાર પછી આપણે આ એક ત્યાં આગળ ગૃહ મંદિર છે, ત્યાંનું એક ગૃહ મંદિરનો આ ગોખલો છે કે જેમાં પ્રભુજીની પ્રતિમા છે. પણ એક બીજો ગોખલો કદાચ ખબર નહીં, એ એમ કહેવાય છે કે તે જમાનામાં આ પેલું તે જમાનાની અંદર જે એની અંદર ઇનલે વર્ક કરવામાં આવ્યું છે ને એ સાચા મોતી અને સાચા ઝવેરાતનું એ ઇનલે વર્ક છે. તે જમાનામાં એ લાખો રૂપિયાના ખર્ચે બનેલો એ ગૃહ મંદિરનો નાનકડો એ 1 કે 2 ગોખલા છે, એ કાબિલે દાદ છે, જોવા જેવા છે. અને ત્યાર પછી આપણે આગળ વધીએ તો તરત આવશે આ એક દ્રશ્ય છે, પેલું જે મેં તમને એન્ટિક હાઉસ કહ્યું તેનું દ્રશ્ય છે. નેક્સ્ટ પ્લીઝ. એન્ટિક હાઉસ અને ત્યાર પછી ઘણા આપણે આગળ વધી ગયા. હવે શાંતિનાથજીનું દેરાસર આવે છે. શાંતિનાથજીનું દેરાસર બહારથી તો સામાન્ય દેરાસર લાગતા દેરાસર જેવું છે, પણ એની જે એક સૌથી વધુ ધ્યાનાકર્ષક વાત છે અને જે કાબિલે તારીફ છે તે એની આખી સીલિંગ ઉપર 12 જેટલા મોટા મોટા, લગભગ 10 ફૂટ બાય 12 ફૂટના કે 12 ફૂટ બાય 12 ફૂટના ને 12 ફૂટ બાય 16 ફૂટના જે સીલિંગ ને ના જે વિવિધ ખંડો છે તેને, અથવા તો વિવિધ ભાગો છે તેને હજારો માણસના જુદા જુદા પ્રસંગથી એને ચિતરવામાં આવ્યા છે. ત્યારે આપણને ફ્રાન્સનો લોવરે ધ મ્યુઝિયમ યાદ આવે છે કે એના જેવા મ્યુઝિયમો યાદ આવે છે કે જ્યાં આગળ ઊંધા 16 ફૂટની હાઈટ પર કે 12 ફૂટની હાઈટ ઉપર ઊંધા રહી અને એક એક પિક્ચરની અંદર હજારો વ્યક્તિઓ હોય. દાખલા તરીકે નેમનાથની જાન જતી હોય, આ હું મોટે ભાગે નેમનાથની જાનનું દ્રશ્ય છે, તો નેમનાથજીની જાનનું, નેમ રાજુલની જાનનું દ્રશ્ય હોય તો એને આબેહૂબ જે ચિતરવાનું છે કે જેમાં હજારો માણસો એની અંદર દેખાતા હોય અને તેને સ્કેલ એના કમ્પોઝિશન્સ અને એના રાઈટ એના માપ પ્રમાણે ટુ ધ સ્કેલ એ બનાવવા એ બહુ અઘરું કામ છે. અને એ આ જે 12 જેટલી જુદી જુદી એની સીલિંગો છે એ રિયલી એક મારે મન તો હું જ્યારે જેટલી વાર ત્યાં ગયો છું ત્યાં આગળ એકદમ એક્સાઇટિંગ આ દેરાસરનું એક ફીચર છે. એની અંદર 2 ગોખલાઓ પણ બહુ સરસ છે, આખું એનું એ પણ બહુ સરસ છે. ગર્ભગૃહ પણ એમાં પણ જોવા જેવું એનું ઇનલે વર્ક છે, પણ આ પણ બહુ સરસ છે. બીજું પિક્ચર બતાવો નરેશભાઈ, એમાં પણ આવું જ કોઈક પિક્ચર છે લગભગ, હું માનું છું ત્યાં સુધી. નેક્સ્ટ પ્લીઝ. આ નેમ રાજુલની જાન છે. નેક્સ્ટ પ્લીઝ. નેમ રાજુલની જાન પછી આ એક જ મોટી સીલિંગના 3 હિસ્સા, આ બધા સીલિંગ છે એટલે કે માણસે સુઈ જઈને આના પિક્ચર કરવાના હોય છે પેન્ટરે, અને એ કેટલા અદ્ભુત બનાવ્યા છે એના. નેક્સ્ટ પ્લીઝ. આ 3 જુદા જુદા આપણા કોઈ પ્રસંગો આલેખાયેલા છે. આ પણ જોઈ શકો છો કે આ પણ એવો એક પ્રસંગ છે, ઊંધો આલેખાયેલો છે સીલિંગમાં. પિક્ચર્સનો વર્ષોથી આ પેન્ટિંગ્સ ઝાંખા પણ નથી પડતા અને આ પેન્ટિંગ્સ છે આ કાબિલે તારીફ છે, જોવા જેવા છે. નેક્સ્ટ પ્લીઝ. આ
ઉપરની સાથે સાથે સામેની સાઈડે પણ ત્યાં પણ અદ્ભુત પંચકલ્યાણકો ના પેન્ટિંગ્સ પણ છે અને કોતરણી વાલા એના એ પણ છે. એટલે આ એ પણ ત્યાં જોવા મળે છે આપણને આ દેરાસરમાં. નેક્સ્ટ પ્લીઝ. આ પણ એવું જ એક દેરાસર છે. આ એની બાજુમાં બરાબર આદેશ્વર દેરાસર છે કે જે પણ આ બધા દેરાસરો, આ જે શાંતિનાથજીનું દેરાસર છે એ લગભગ 400 વર્ષ જૂનું ગણાય છે. આદેશ્વરજીનું દેરાસર છે એ પણ લગભગ 400 થી વધારે વર્ષ જૂનું આ દેરાસર છે. આ દેરાસરની એક બહારથી ખાસિયત કે વિશેષતા એ છે કે એમાં આપ જે આ કમાન જોઈ શકો છો, અત્યારે આપ 3 કમાન અહીંયા દેખાય છે. આવી કમાનો એમાં ગણવી, જેને તોરણો કહીએ આપણે કે કલાકૃતિઓની કમાનો કહીએ, એ ગણવી અઘરી છે. એટલી બધી ચારે તરફ અંદર અને બહાર કોતરાયેલી છે. એને ગણવી, હું એમ નથી કહેતો કે અશક્ય છે, પરંતુ એટલા બધા પ્રમાણની અંદર આ દેરાસરમાં કમાનો છે કે જે ગણતા ગણતા આપણે થાકી જઈએ છીએ ને જેમાં ભૂલ પડી જાય છે અને કદાચ સાચી ગણવી અઘરી છે એવી આ કમાનો વાળું આદેશ્વરજીનું જૈન દેરાસર છે. નેક્સ્ટ ફોટોગ્રાફ લો, કદાચ એનો અંદરની થોડી ઘણી, એની ઉપર આ દરેક જે દ્વાર છે તે દ્વારની ઉપર પણ બહુ સરસ કોતરણી કરતા પ્રસંગોના આલેખાયેલા છે. આ દરેક જગ્યાએ બહુ સરસ કહી શકાય તેવા દ્વારપાળોનું પણ મુકાયેલા છે આ દરેક દેરાસરોમાં. આપણે એક સહેજ દેરાસરોમાં દ્વારપાળનું એકનું મસ્તક દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે જુદા જુદા જાતિઓના અને જુદા જુદા દ્વારપાળો આ છે એ બહુ સરસ દ્વારપાળો છે. એનો પણ ખાલી એક સ્ટડી કરીએ ને તો પણ તે ઓછો છે. આ દરેક દેરાસરને સ્ટડી કરવામાં કદાચ મને લાગે છે ત્યાં સુધી આ ગોપીપુરાની આ તો આખી પીએચડી થઈ શકે, પણ દરેક દેરાસરનો એક મોટો આખો નિબંધ લખાઈ શકે. નરેશભાઈ કેટલા વાગ્યા છે પ્લીઝ જરા. અને નેક્સ્ટ પ્લીઝ. 9:54 થઈ છે અને હું પ્રયત્ન જ કરી રહ્યો છું નેક્સ્ટ આપવાનો. હા બસ, તો હું ઝડપથી ખાલી વાંચી જાઉં છું. નેક્સ્ટ. ત્યાર પછી સમેત શિખરજી તીર્થ છે, તે જોયું આપણે. શાંતિનાથજી આદેશ્વરજી તમે ઝડપથી લેજો. ઉમરવાડા એ પાર્શ્વનાથ એ સૌથી જૂનું અહીંયાનું ઉમરવાડી પાર્શ્વનાથ દેરાસર છે. તેમાં પાર્શ્વનાથજીની જે પ્રતિમા જે રીતે કોતરાયેલી છે અને જે અંદરનું એ છે તે બહુ સરસ છે. ત્યાર પછી શંભવનાથજી દેરાસરનું વોક થ્રુ છે. ત્યાર પછી સુભાષ ચોક છે, એ પણ વોક થ્રુ છે. સુભાષ ચોકમાં સુભાષચંદ્ર બોઝે સુરતની સમૃદ્ધિના સમાચાર સાંભળીને એમની આઝાદ હિન્દ ફૌજને માટે એમને પ્રથમવાર પ્રવચન કર્યું હતું અને ત્યાં એમને સાચા મોતીઓથી નવાજવામાં આવ્યા હતા. એ સુભાષ ચોક આવે છે. ત્યાર પછી સહેજ આગળ જઈએ એટલે ગઝલકાર ગની દહીંવાલા. આપે જાણ્યું હશે ગઝલકાર ગની દહીંવાલા એ સુરતના છે. અદ્ભુત એમને ગઝલો રચેલી છે. તેનું ત્યાં કાર્યક્ષેત્ર છે, ત્યાં એમની વર્ક પ્લેસ હતું એમનું. વર્ષો સુધી મેં ખુદે એમને ત્યાં, તેઓ કપડા કટિંગ કરવાના બહુ એક્સપર્ટ હતા, તે મેં એમને જોયેલા છે મારી નાની ઉંમરમાં. ત્યાર પછી નગીનચંદ કપૂરચંદ હવેલી છે. આ આજે પણ અદ્ભુત છે, જોવા જેવી છે. અને એની અંદર 4 ભાઈઓની 4 હવેલી ઉપર પાછી 5મા 4થા માળે બનાવવામાં આવેલી છે, જોવા જેવી છે આ નગીનચંદ હવેલી. ત્યાર પછી રાયચંદ દીપચંદ ધર્મશાળા છે એની સામે. રાયચંદ દીપચંદ ધર્મશાળા પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ સુદ્ધા એક જે ગ્રંથ બહાર પાડ્યો છે એમાં પણ આ બંને ને એમને લીધા છે. રાયચંદ દીપચંદની ધર્મશાળા. રાયચંદ દીપચંદ એટલે આપ જાણતા હશો કીકાભાઈ પ્રેમચંદ, કેપી પ્રેમચંદ, રાયચંદ દીપચંદ. કીકાભાઈ પ્રેમચંદના નામની તો સુરતમાં પુષ્કળ સખાવતો થયેલી છે અને સૌથી જૂની જે કીકાભાઈ પ્રેમચંદની કેપી કોમર્સ કોલેજ છો એનાથી તો આપ બધા વિદિત છો. ત્યાર પછી અંબિકાની કેતન પાસે વિકલાંગ ભવન આખી સ્કૂલ છે કેપીના નામની. કેપીના નામનું સંગ્રહસ્થાન છે એસવી આપણી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં. તો રાયચંદ દીપચંદ એમના ગ્રાન્ડફાધર. રાયચંદ દીપચંદ કન્યાશાળા છે, મેં જે વાત કરી કે લગભગ 200 વર્ષ જૂની કન્યાશાળા, આખા ભારતની બીજા નંબરની અંગ્રેજી શિક્ષણ આપતી કન્યાઓ માટેની કન્યાશાળા, તે પણ એમના ગ્રાન્ડફાધરે બનાવેલી છે. એ રાયચંદ દીપચંદ કન્યાશાળા એ આ જોવા જેવી વસ્તુઓ છે. ત્યાર પછી જે 7 જે હવે સિરમોર સમી વસ્તુ આવે છે કે જેને આજે આપણે વિશેષ નથી ટચ કરી શકતા, બીજી કોઈ વાર ચોક્કસ હું આપની સાથે ફરીથી જોડાઈશ. તે છે સહસ્ત્રફણા પાર્શ્વનાથજી જૈન દેરાસર. મેં કહ્યું હતું કે આગ સમી ગઈ હતી, જેને આખા સુરતનો ભરડો લઈ લીધો હતો તે આગ ભોંયરામાં આવેલી એની
આનો એક ખાલી દેરાસરનો મેઇન ગોલ્ડન એનો આખો એ છે તે બતાવો, કદાચ એક જ સેકન્ડમાં પતી જાય. હું 10 વાગ્યા પહેલા બિપિનભાઈને આપી દઈશ. બિપિનભાઈએ આખી જે નેક્સ્ટ એમની એ લેવાની છે તે. એટલે એ દેરાસર છે. ત્યાર પછી સૂરજમંડન પાર્શ્વનાથ દેરાસર. સૂરજમંડન પાર્શ્વનાથ એટલે સુરતના મૂળ નાયક ગણાય છે. સુરતના મૂળ નાયક ગણાય છે. અને એનો ગુંબજ જે છે એ 55 ફૂટ ડાયામીટરનો, આખા ઇન્ડિયામાં સૌથી મોટામાં મોટો ડાયામીટરનો જો કોઈ દેરાસર હોય તો તે સૂરજમંડન પાર્શ્વનાથનો છે. એની જ બાજુમાં શત્રુંજય તીર્થ ક્ષેત્ર છે. એટલે જેવું પેલું સમેત શિખરજી તીર્થ હતું તેવું જ અહીંયા સૂરજમંડન પાર્શ્વનાથને અડીને બિલકુલ સૂરજમંડન આપણે શત્રુંજય તીર્થ ક્ષેત્ર છે. અને ત્યાર પછી યંત્ર પર શ્રી યંત્ર પર આધારિત મનમોહન પાર્શ્વનાથજીનું દેરાસર છે. આ બધી હવેલીઓ છે, એને જવા દો. ત્યાર પછી વીર કવિ નર્મદનું નિવાસ. આ ગયું તેની પહેલા આગળ ચાલે આવ્યા. આ દેરાસર જે દેખાય છે એ શ્રી યંત્ર પર આધારિત દેરાસર દેખાય છે. પછી મહાન કાવ્ય લેખક હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવેનું ઘર પણ અમે આમાં સમાવેલું છે. આ હાથીવાળા દેરાસરનું છે. આ હાથીવાળા દેરાસરને જે બેઝમેન્ટ અથવા તો જે ભોંયરું આપણે કહીએ છીએ તેની પણ 30-25 ફૂટ જેટલી હાઈટ છે. એના પિલર્સ દેખાતા હતા. અને એમાં સૂરજમંડન પાર્શ્વનાથજી દાદા બિરાજે છે. ત્યાર પછી અહીંયાની સંસ્કૃત પાઠશાળા, તમે થોડોક ભાગ એનો જોઈ શકો છો. સામે સૂરજમંડન પાર્શ્વનાથજીની બહુ જ ઊંચી લગભગ બેઠી એનો ગુંબજ કે જે 55 ફૂટ ડાયામીટરનો છે, કે જે આખા સમગ્ર ઇન્ડિયાભરમાં સૌથી મોટામાં મોટો ડાયામીટરનો ગુંબજ છે. અને ઉપરથી 4 એને જે વેન્ટિલેશનની વ્યવસ્થા અપાઈ છે એ કાબિલે દાદ માંગે છે. એનો એક પાર્ટ પોર્શન હું લઈ શક્યો છું તે છે. ત્યાર પછી છે મહાવીર સ્વામીજીનું જૈન દેરાસર, એ પણ નજીકમાં છે. આ એના જે બ્રેકેટ્સ જે છે તે છે આપણે એના. ત્યાર પછી અષ્ટાપદજીનું દેરાસર રાયચીમ દીપચંદ કન્યાશાળા છે. આ અંદર અમે આખું જે હેરિટેજ વોકમાં આવેલા વિદ્યાર્થીઓ છે. ચંદાગૌરી વિદ્યાલય પણ એટલી જ જૂની છે. TNTV મિડલ સ્કૂલ પછી છેલ્લામાં છેલ્લી અહીંયા 7 મંદિરોનું સંકુલ છે. આજે સૂરજમંડન પાર્શ્વનાથ અને સહસ્ત્રફણા 2, ત્રીજું શ્રીયંત્રી પર આધારિત, ચોથું ડાહી ડોશીનું દેરાસર, એમ કુલ્લે 7 દેરાસરોનું સંકુલ એકબીજાને અડેલું છે. 2 ગલીઓમાં એનો આગળ પાછળ નિકાલ થાય છે. અને ફોર્ચ્યુનેટલી હું આ સૂરજમંડન પાર્શ્વનાથની ગલીમાં, એટલે કે હાથીવાળા દેરાસર, ત્યાં એક બહુ મોટો હાથી હતો જૂનો, તે હાથીવાળા દેરાસરની ગલીમાં આ અમારું સમવસ્ત્રણ છે. આજે જૈન લોકો તો બધા જાણે છે, પણ જૈન સિવાયના લોકો જેને આપણે ત્રિકુડું કહીએ છીએ સમવસ્ત્રણ પર આધારિત છે, એની વાત કરવાનો ત્યારે સમય નથી. એટલે આ 7 દેરાસરોનો સંકુલ. આજે અનંતનાથનું દેરાસર છે તેનો થોડોક ભાગ છે. એટલે આ જૂની અદાલતનું એક બોર્ડ લાગેલું છે તે છે નાનકડું. એટલે આમ TNTV સ્કૂલ એ પણ જૂની વિક્ટોરિયન આર્કિટેક્ચર પર છે. આ સુભાષ ચોકનો એક નાનો ભાગ છે. આ બધી હવેલીઓ છે ત્યાં. અને છેલ્લી NG ઝવેરી જૈન હાઈસ્કૂલ કે જે પાછી અમે રત્નસાગર. આ શ્રી યંત્રના દેરાસરનું પ્રવેશ દ્વાર છે કે જ્યાં આખા બધા અમે એક ગ્રુપ ફોટો કાયમ લેતા હોઈએ છીએ, પણ બધા ભેગા નથી થઈ શકતા એટલે અહીંયા વેરવિખેર છે. એટલે આમ કરીને આ જે મંચ છે, આ જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વારંવાર આ ફોટો છાપે છે, એ જે જે સહસ્ત્રફણા પાર્શ્વનાથજીનું દેરાસર છે તેનો આ રંગ મંડપ છે એ અદ્ભુત છે, અદ્ભુત છે. એમાં જે કોતરાયેલી, જેની 8 ફૂટ બાય 8 ફૂટની કે 10 ફૂટની બાય 10 ફૂટની જે હેવી શિલિંગોમાં કોતરાયેલી પ્રતિમાજીઓ છે એ જોવા જેવી છે. અને દુનિયાના કોઈ પણ સ્થાપત્યના સાથે ઊભી રહે અથવા તો એની બરોબરી કરે. આપણે આ જ્યાં સુધી ના જોયું હોય ત્યાં સુધી આપણે બહાર જવાનો આપણને કોઈ રાઈટ નથી, એવું કહું તો ખોટું નહીં. પણ મેં પોતે આ જોઈ હતી, પણ આની મૂલવણી કરતા તે વખતે નહોતું આવડતું. નાનો હતો ત્યારે બધા દર્શન કરતા હતા અને દર્શન કરીને નીકળી જતા હતા. એટલી સુંદર આ જગ્યા છે. આ ઉપરાંત પણ જૂનું અંબાજીનું માતાનું મંદિર, દેસાઈપોળ જૈન પેઢી, સંભવનાથજી દેરાસરની ગલી, લલ્લુજીનું મંદિર, કુંથુનાથ દેરાસર, હિન્દુ મિલન મંદિર, એની બેસન્ટ હોલ, ભગવતી કુમાર શર્માનું ઘર, ગુજરાત મિત્ર પ્રેસ, દાના સાહેબની દરગાહ અને મિનારો અને ગોપી તળાવ.
આ બધી વસ્તુ આ નગીન ઘેલા નું મંદિર જે એ છે વિક્ટોરિયન આર્કિટેક્ચર, એ આખું બિલ્ડિંગ આમાં નથી આવી શક્યું, પણ એ આ જો થોડોક ભાગ આવે છે, આ પણ 125 વર્ષ જૂનું, લગભગ 100 વર્ષથી વધુ જૂનું મંદિર દેરાસર છે. તો આમ આ ગોપીપુરાની વાતો કરી, વાતો ઘણી થઈ શકતે, પરંતુ 1 કલાકની સમય મર્યાદા છે, છતાં મેં કદાચ વધારી લીધો હોય તો હું ક્ષમા ચાહું છું. મારી થોડી તૈયારી બરાબર નથી, એ માટે પણ ક્ષમા ચાહું છું. જે પ્રેઝન્ટેશન હતું એ પરફેક્ટ નહોતું, કારણ કે મેં બધા ફોટા, બધા અમારા ઘણા બધાએ આની ઓડિયો વિઝ્યુઅલ ક્લિપો ઉતારેલી છે, તેના આધારે બધા ફોટા ભેગા કરી અને આ 1 દિવસની મહેનત કરીને કરવા કોશિશ કરી, પણ અધૂરું કામ થયું. મને માફ કરજો, મિચ્છામિ દુક્કડમ. ફરી વાર કોઈ વાર આપણે પર્યુષણ વ્યાખ્યાન માળામાં પણ આપણે આ જ વિષયને ફરીથી લઈશું, વધુ સરસ રીતે એને દેખાડીશું, અને આપ સર્વેની મિચ્છામિ દુક્કડમ કહી ને શાસ્ત્ર આજ્ઞા વિરુદ્ધ આ દરેક જગ્યાએ મારો આશય એ રહેતો હતો કે આ કેવી રીતે આ મંદિરો બચી જાય, એ મારું બહુ મારા મનમાં સતત ચાલતી એક વેદના હતી, એક વ્યથા હતી. અને એટલા માટે આ ગોપીપુરા હેરિટેજ વોકનું આયોજન કર્યું. બહુ એને પેપરોએ અને એને એટલી અદ્ભુત એના વખાણ કર્યા છે, ને એટલું બધું કવરેજ આપ્યું છે સુરતના જેટલા પણ પેપરો છે તેને, કે જેની કોઈ આમ કાબિલે દાદ કહી શકાય, કે જે આવું કોઈ દિવસ થયું નથી કે વગર કહે એ લોકો હાજર થઈ જાય, અને એ લોકોએ એની આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર, મને શાંતિથી સાંભળ્યો તે બદલ. મારો આ પર્યુષણ વ્યાખ્યાન માળામાં છેલ્લા દિવસે 5મી વ્યાખ્યાન માળામાં એક પ્રયત્ન હતો, એ પ્રયત્નમાં કઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. અને હું બિપિનભાઈ દોશીની માફી માંગી અને તરત જ એમને પ્રગટ થવા માટે વિનંતી કરું છું